प्रथम लागू दो चरण को धनिये न छोड़ायो छीन लांक तली लाल एडिया मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन इन पावतले पड़ी रहूं धनी नजर खोलो बातों पलन बालूं निरखूं नेत्रे मेरे जीव के ही जीवन मेरे जीव के ही जीवन कदमो लागू करु से जदा पकड़ के दो उपाय हुकम करत है माशुक बीच आसिक के दिल आए बीच आसिक के दिल माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ए हुक्मे इलम दृढ़ किया अजू रूह क्यों न होत टूक टूक अजू रूह क्यों न होत टूक टूक मेरी रूह नैन की पुतली तीन पुतलियों के नैन तीन नैनों में राखू मासुक को जो मेरी रूह पावे सुख चैन जो मेरी रूह पावे सुख चैन। बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की बोलो श्री प्राण प्रियतम प्राण वल्लभ धाम के दुल्हा की श्री कृष्ण कन्हैया लाल की सदगुरु धनी श्री देवचंद्र जी महाराज की महामती स्वामी श्री प्राणनाथ जी महाराज की तीनों पुरी धाम की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की सर्वे सुंदर साथ की आत्मा आधार वहला सर्वे सुंदर साथ जी ना चरणों में कोटि कोटि प्रणाम। जो આપણે છઠ્ઠા પ્રકરણે પહોંચ્યા પણ આપણા સંપ્રદાયમાં એવું કહેવાય છે કે સૌથી પહેલી ચોપાઈ આ અવતરિત થઈ કઈ છે અખંડ સ્વરૂપની અસ્થિર આકારે પણ અત્યાર સુધી આપણે ચર્ચા કઈ કરી આમ તો તમે જુઓ ને તો મોહજલના પ્રકરણ કીધા પાંચે પાંચ પણ એ મોહજલમાંથી બે પ્રકરણ છે ને એ વ્રજ લીલાના છે વ્રજ લીલા થઈ કાલમાં એ બ્રહ્માંડમાં એટલે મોહજલમાં જ થઈ ને પણ એ લીલાની અંદર જે પ્રેમ લક્ષણા ભક્તિ હતી ને એ વ્રજની અંદર જે હતી ને જે ગોપીઓએ માર્ગ બતાવ્યો એ છે એટલે આમ પૂરેપૂરા મોહજલના કહીને તો એ ત્રણ છે કયા પહેલો બીજો ને ત્રીજો એટલે એ કયો છે જો બે એના એ જ કાલમાં એ બ્રહ્માંડ છે આપણે સૌથી પહેલાં અહીંયા આવ્યા ને આપણી સુરતા અવતરિત થઈ આ ખેલની સુરતા છે ને અક્ષરની કાલમાયા બ્રહ્માંડ એમાં આવ્યા અને પછી જ્યારે રાસમાં ગયા ત્યારે આ બ્રહ્માંડને શું થયું હતું લય નથી થયો પ્રલય નથી થઈ ગયો શું સુસુપ્ત અવસ્થામાં તિરોહિત કરી દીધો ને અટકાવી દીધો અને પછી યોગમાયા બ્રહ્માંડ પાછું એ રાસ પૂરો થયો અક્ષર એના ધામ ચાલ્યા ગયા સખ્યું
પોતાના રંગમોલમાં ને ધણીજીનો આવે છે રંગમોલમાં આવી ગયો પાછો, તો પાછો એનો જ બ્રહ્માંડ શરૂ થયો ને. એટલે એ જ છે. પણ હવે રાજ્યની શક્તિ અંદર નથી ને. એ તીસરા ઈંડ નયા ભયા જો અબ અક્ષર કી સુરત કા સબ. હવે અક્ષરની સુરત શું કામ? આધાર તો અક્ષરનો જ લીધો હતો. બ્રહ્માંડ તો અક્ષરનો જ ચાલતો હતો. પણ અક્ષર જે બ્રહ્માંડ જાગ્રત અવસ્થામાં જોતા હતા એને સપનામાં જોવા માંડ્યા હતા. હવે પાછું શું થયું? અક્ષર તો ધણીજીની આજ્ઞામાં જ છે, પણ રાજ્યનો આવેશ નીકળી ગયો છે. એટલે હવે જે બ્રહ્માંડ છે ને પાછો અક્ષરની સુરતનો જ ને. રાજ્ય મહારાજની શક્તિ નથી. એટલે એની આગળ શું લાગી ગયું? પ્રતિબિંબ. ઓલો અસલ. અને આ અસલ જ છે, પણ રાજ્યની શક્તિ સિવાયનો. પાછો એ અસલ બનશે ક્યારે? જ્યારે પાછા દેવચંદ્ર જે આવશે, પાછા એને તારતમ મળ્યો અને પાછી આ વ્રજ રાસની ચર્ચા શરૂ થઈ એટલે પાછો એ થઈ ગયો કે નહીં. એટલે પહેલા 3 પ્રકરણ છે એ કાલમય બ્રહ્માંડ પૂરેપૂરા, પણ કયા? પ્રતિબિંબ. કયો? આપણે જે જાગણી બ્રહ્માંડમાં બેઠા છીએ ને, તો આપણને સમજાવે. જોજો 5મા દિવસની શરૂઆત ક્યાંથી થઈ? આ જોજો, બ્રહ્માંડ ને દિવસ ને પછી સ્વરૂપ, આ બધું અટપટું છે ને. 3 બ્રહ્માંડ, 5 સ્વરૂપ અને 6 દિવસ. તો 5મો દિવસ એટલે જાગણી લીલા, તો એ દીવ બંદરથી શરૂ થઈ. તો દીવ બંદરથી શરૂ થઈને તો મોજલના પ્રકરણનું જ અવતરણ થયું કે આ મોજલને તમે પહેલાં ઓળખો. આમાં કોઈ ફાયવું નથી. નીકળો આમાંથી બહાર. અને ઘરે ઘરે જઈને દરવાજો ખખડાવીને બધાને બહાર કાઢ્યા ને. એટલે પહેલાં પ્રતિબિંબ કાલમય બ્રહ્માંડ 3 પ્રકરણ, પછી બીજા 2 ખાલી કાલમય બ્રહ્માંડ, જે આપણે વ્રજ લીલા કરી હતી એ. હવે જો વ્રજનું વર્ણન આપણે ગઈ શિબિરમાં સાંભળી ગયા એમ નરસિંહ મહેતા અને બીજા ભક્તોએ કર્યું છે. એટલે અહીંયા ઇન્દ્રાવતી અટકાવી દીધું ને. પૂરેપૂરું વર્ણન આવશે ક્યારે? કલશમાં જશું ત્યારે. પણ વ્રજલીલાનું ગાન બધાએ બહુ કર્યું છે, કેટલાય ભક્તોએ. એટલે આ જગતમાં જાહેર છે. એટલે આપણે બહાર ચોપાઈ જઈએ. પણ જે પગલાં ભર્યા છે એ પણ ભાગવતની અંદર વર્ણન જ છે ને. પણ આપણે વિસ્તૃત આવ્યો સમજાવવા માટે. હવે આગળ આ યોગમાયા બ્રહ્માંડનું વર્ણન છે. એ શ્યામાજીનો શિંગાર એ છે. તો યોગમાયા બ્રહ્માંડમાં જ્યારે સખીઓ પહોંચી, શ્યામાજીનો શિંગાર હતો ને ત્યાં, બધા તૈયાર થયા ત્યારે આ કાલમય બ્રહ્માંડ કે કોઈના સંતો, મહંતો, મુનિઓ કે વિદ્વાનો કે વેદો કોઈ હતું નહીં. તો એની કોઈને ખબર હોય? હવે તમે વિચાર કરો, છેલ્લે આપણે ચોપાઈ ગઈ વખતે કઈ બોલ્યા હતા? વચન ધણી તણ મેં સાંભળ્યા, મારા ગજા સારું રે પ્રમાણ. એક શ્યામાજીને વર્ણવું, બીજો સાથ સકલ એણી પેરે જાણ. સુંદર સાથજી. વિચારો, ધણીના વચન તો મેં બહુ સાંભળ્યા. મારું ગજુ હતું, મારી કેપેસિટી હતી ને, મારા તાકાત હતી એટલા સાંભળ્યા. અને પ્રમાણ એટલે સાક્ષી આપવા માટે. પણ એક શ્યામાજીને વર્ણવું. હવે તમે વિચાર કરજો, એ પ્રકરણ ક્યાં ઉતર્યું છે? 5મું. આમ તો પહેલા 5 ક્યાં ઉતર્યા? આપણે એમ કહીએ ને દીવ બંદરમાં. તો 5મા પ્રકરણની છેલ્લી ચોપાઈ એ 1722માં જ આવી ને. હવે 6ઠા પ્રકરણની પહેલી ચોપાઈ એ પાછી 1714માં આવી ગઈ. ગોઠવું એ જુઓ. આજે જે આપણે પ્રકરણ લેવાના છે ને એની પહેલી ચોપાઈ વિક્રમ સંવત 1714-15માં અવતરિત થઈ છે. અને ગઈ વખતે આપણે જે 5મા પ્રકરણની છેલ્લી ચોપાઈ લીધી એ 1722માં જયરામભાઈને સમજાવતા હતા ત્યારે અવતરિત થઈ છે. પણ જોઈન્ટ કેવું કર્યું ને? જે પાછળ ઉતરી છે એને પહેલા લીધી અને જે પહેલા ઉતરી છે એને પાછળ. એટલે સંકલન કેટલું પરફેક્ટ કર્યું. દીવ બંદરમાં એમ કહે છે કે એક શ્યામાજીને વર્ણવું. તો એ શ્યામાજીનું વર્ણન તો થઈ ચૂક્યું છે. ક્યાં? અબસાની અંદર. પણ ગોઠવું ત્યારે સિસ્ટમેટિક આવ્યું કે નહીં? કારણ કે આપણે બધા કયા બ્રહ્માંડમાં છે? કાલમાં. આપણને બધાને સિસ્ટમેટિક જ જોઈ કે નહીં? સિસ્ટમ વગર ન હાલે ને. એટલે જો 6ઠું ગોઠવું. પછી તમે એ જુઓ કે વિક્રમ સંવત 1703થી 1708 સુધી એ બરારબ ગયા હતા ને. કોને જગાડવા? ગાંગજીભાઈના ભાઈ ખેતાભાઈને જગાડવા. તો ત્યાં એ બધી ભાષા શીખી ગયા હતા ને. પણ એ અહીંથી જ્યારે જતા હતા અને 40 દિવસે પહોંચ્યા, તો 40 દિવસમાં વચ્ચે એક દિવસમાં 24 કલાક આવે અને દિવસ રાત જે અનુભવ થયો અને એ હુકાનું પ્રકરણ અવતરિત થયું, તો એ તો સૌથી પહેલા અવતરિત ન થયું કહેવાય. તો એ પાછું ક્યાં ગોઠવું? કિરંતનમાં છેલ્લે. ગોઠવવાવાળાની ગજબની કારીગરી છે કે નહીં એ તો તમે જુઓ. પણ જ્યારથી આ વાણી પ્રવાહિત કરવાની હોય ત્યાંથી બધું ગણાય ને. એટલે એ રીતે સિસ્ટમેટિક ગોઠવું છે. એટલે આપણી વાણીમાં કહે છે કે જંજીરા મુસાફકી મોતીઓ મેં પરોયે જબ. એક શ્યામાજીને વર્ણવું અને આ અખંડ સ્વરૂપની અસ્થિર આકારે બે જોઈન્ટ થઈ ગઈ કે નહીં?
મોતીમાં પરોય કે નહીં, સાંકળની એક એક કડી જોડો એટલે આપણા સ્વરૂપ સાહેબની અંદર, આપણી વાણીની અંદર 18,758માં એમ નહીં સમજતા કે કયામતનામામાં જે ચોપાઈ છે એને રાસાયર કોઈ લેવા દેવા નથી, પ્રકાશ ગ્રંથની ચોપાઈને ખિલવતાયરે કોઈ લેવા દેવા નથી, ખુલાસાને કિરંતનાયરે કોઈ લેવા દેવા નથી, એવું નથી. બધાને એકબીજા હારે લેવા દેવા છે. પરમાત્માએ બહાર તો ઠીક, વાણીમાંય ભેદભાવ નથી રાખ્યો. વાણીની અંદર આપણે આમ કહીએ કે શાસ્ત્ર પુરાણ કિરંતન બાની એવું લખ્યું છે કે નહીં, અને સિનંદ કિતાબ કુરાન કી બાની, તો સનંદમાં કુરાનનું જ આવવું જોઈએ કે નહીં? તો સનંદમાં તમે જોજો આપણા શાસ્ત્રોનું આવે છે, અને કિરંતનમાં શાસ્ત્રોનું જ આવવું જોઈએ કે નહીં? તો એમાં કુરાનનું આવે છે. જોજો, પરમાત્માએ કોઈ ભેદભાવ રાખ્યો? ભેદભાવ કરે કોણ? આપણે બધા છે કે નહીં? તો 18,758ની કોઈ પણ ચોપાઈ આડાવડી હોય, જ્યારે એક પોઈન્ટ ઉપર ચર્ચા કરવી ને તો આખું સ્વરૂપ સાહેબ તમે ખોળી નાખો અને બધી ચોપાઈ જે બંધ બેસતી હોય ને ભેગી કરો. જેમ અક્ષરબ્રહ્મ દર્શને આવે છે, એને ઈચ્છા થઈને સખ્યુની ઈચ્છા થઈ, એવી કેટલી બધી ચોપાયું છે. તમે ખાલી ગણજો, તમે ટોટલ મારજો, અને એ ટોપિક સમજાવવો હોય તો શબ્દમાં જ ફેર છે ને, એ બધાને સમજાઈ જાય. જીનસે જીનસ મિલાઈએ પાઈએ મગજ માયેને તબ. મગજ માયેને આપણે એમ ન કહીએ તાર મગજ છે કે નહીં, મગજ તો હોય જ બધાને. જૈનમાં તેદું ના આવ્યું, પણ ઘણા નોર્મલ હોય, ઘણા એબનોર્મલ હોય, ઘણા આપણે શું કહે સુપરસોનિક હોય ને, સુપર પાવરવાળા હોય, એની બુદ્ધિ આપણા કરતાં તેજ દોડતી હોય. અને બુદ્ધિ કોઈની તેજ નથી દોડતી. પ્રગતિ કરો તો બુદ્ધિ તેજ, અને ડેવલપમેન્ટ ન થાય ને પ્રગતિ ન થાય ને એના રહે એમને ગાડું આવેલું જતું હોય, તેમ કે આણે થારો કંઈ કર્યું જ નહીં. એટલે સફળતા મળે તો તેજ ને, ન મળે તો આવું જોઈએ ને, બીજું કશું નથી. આ માપદંડ છે. પણ જીનસે જીનસ મિલાઈએ. મગજ માયન એટલે અંદરનું હો. વાણીની અંદર રહસ્યો છે. વાણીની ચોપાઈનો બાહેરી અર્થ પણ અલગ થતો હોય અને બાતુન અર્થ પણ અલગ થતો હોય. પણ બાતુન અર્થ જો તમારે સમજવો હોય તો અલગ અલગ ગ્રંથની જે ચોપાયું છે ને એને તમારે બંધ બેસતી જોડવી પડે. ખાલી રાસને પકડીને બેસી જાય તો ખિલવત ન સમજાય, ખાલી ખિલવતને પકડીને બેસી જાઓ તો રાસને કલશ ન સમજાય. બધાને કરો ભેગા, બધાને ભેગા કરો. સંપૂર્ણ રાજજી મહારાજને આપણે લેવા હોય સંપૂર્ણ, તો 14 અંગને લેવા પડે કે નહીં? પછી કોઈ પગ પકડીને બેસી જાય, કોઈ હાથ ને કોઈ માથું ને કોઈ આંખ, તકલીફ ન પડે? પડે ને. આખા જ લઈ લ્યો. એટલે અંદરના રહસ્યો સમજવા હોય તો દરેક કડીઓને જોડવી પડશે કે નહીં? એટલે હવે જો આમાં પ્રારંભમાં જો અત્યારે પ્લિન્થ તૈયાર કરવી ને તો બધું આવ્યો. એક દિન ગૌ ચારવા વાલો પહોંચતા તે વૃંદાવન, કઈ રીતે આમ થયું ને, 51 દિવસનો વિરહ કર્યો, પછી 52 દિવસે વેણુનાથ કર્યો, આ બધું આવી ગયું. એટલે એ ત્યાં ડિટેલમાં લેવાની જરૂર નથી. આપણે યોગમાન બ્રહ્માંડમાં પહોંચી ગયા ને ગઈ વખતની ચર્ચાથી, એટલે સીધું આવશે. હવે આવે તો છે. મેં આજ છે ને બહુ પ્રયત્ન તો કર્યો. હવે આમાં કોઈ બાતુન અર્થ નથી, એ જોજો. શિંગારનું વર્ણન ગમે ત્યાં આવશે, કિરંતનમાં આવશે, આમાં આવ્યું, બીજા ગ્રંથોમાંય આવશે, શિંગારમાંય આવશે, સાગરમાંય આવે છે. એમાં છે ને ડિટેલમાં ડિટેલ એટલે બાતુન અર્થ નથી હોતા હો, એટલું યાદ રાખજો. કે એનો કોઈ બાતુન અર્થ થતો હશે, ચોપાઈનો ઊંડો અર્થ કે બીજો હશે, કાંઈ ન હોય, કશો જ નથી. પણ પ્રેમ હોય ને, પ્રેમ, અને પ્રેમથી કોઈ સ્વરૂપને તમે જુઓ ને એટલે હારા જ લાગે, ન લાગે? આપણું પ્રેમ પાત્ર હોય અને આપણી નજરમાં એના પ્રત્યે પ્રેમ હોય ને એટલે એનો આખો શિંગાર, આખું સ્વરૂપ આપણને કેવું લાગે? સારું જ લાગે કે નહીં? હવે વિચાર કરો, જે તે સમયમાં આ પ્રકરણનું અવતરણ થયું ત્યારે મહેરાજ ઠાકોરનો એ સમય કેવો હતો? તો કે દ્વાપરમાં આગળના યુગમાં જે વસ્ત્રો પહેરતા એવો હતો કે નહીં? હજી થોડોક બદલાણો હતો, બાકી તો હતું કે નહીં? જેમ આપણા ગઈઠા વસ્ત્રો પહેરતા, અને આપણી અલગ અલગ જ્ઞાતિઓ જોઈ લ્યો. મને તો આજ કોઈ એક સખી એવું સજેશન કર્યું, તમારે સમજવું હોય ને તો રાજસ્થાનના જે શિંગાર છે ને, રાજસ્થાનના એ જરાક જોઈ લ્યો. હવે જોવાનો ટાઈમ થોડો છે, જોઈ લઈ, નથી ટાઈમ. એટલે મેં કીધું સારું હવે હાલે. પછી સારું વિચારતો હતો કે મને તો નહીં આવડે, અને આવડે જ નહીં ને, અમે થોડા પહેરી છીએ આવડે, આપણે પહેરતા જ નથી તો આવડે ક્યાંથી? નો ડાઉટ નામ લઈ શકી, પણ કેવું કહેવાય એ આભૂષણો, એ આપણે શું કહેવાય કપડાં જે પહેરી એ બધું કેવું કહેવાય નથી ખબર. પણ તોય મહેનત કરી, અર્થ વાંચવાની કોશિશ તો કરી. જો એટલું મેં કર્યું ને મંથન, તોય ઘણું સમજવા મળ્યું. અને સામે તમે મંથન કરો ને અને પછી ચોપાઈ વાંચશો ને એટલે થોડું આપણી જે કલ્પના શક્તિ હોય ને એ આપણે કલ્પના કરીએ, ઇમેજિન કરતા થઈએ. અને ચોપાઈ વાંચતા જો ઇમેજિન થાય ને
તો એના જેવું પાવરફુલ કોઈ નહીં હોય. અને બીજી વાત, ઘણીવાર આપણે ઇમેજિન નથી કરવું. જો અત્યારે હું તમને સમજાવું. પહેલાં છે ને અમારે એમને સીટ હોય ને મિકેનિકલમાં, સીટ એમને ડ્રોઈંગ કરવાનું આવતું. એટલે વિચારવાનું, પ્રોજેક્શન ઉતારવાનું. આ સામેથી આવું દેખાય છે તો પાછળથી કેવું દેખાય, સાઈડ વ્યૂમાં કેવું દેખાય, ટોપમાંથી કેવું દેખાય, બોટમમાંથી કેવું દેખાય, એ પહેલાં પ્રોજેક્શન ખેંચીને કરવાનું આવતું સીટમાં ડ્રોઈંગ. ત્યારે આ ઓટોકેડ ને પ્રોઈ ને એવા સોફ્ટવેર નહોતા એવા કે આમ તરત ડાયમેન્શન લખો ને પોઈન્ટ મૂકો એટલે આખું આવી જાય. તો એ સમયે પ્લાનિંગ નહોતા થતા. અત્યારે બધું આવી ગયું, બિલ્ડિંગો તરત તૈયાર થઈ જાય ને આર્કિટેક્ચર પ્લાન આપે. પહેલાં સોફ્ટવેર નહોતા તો દોરતા નહીં. તો દોરતો તો એના મગજમાં ઇમેજિન થતું કે નહીં, કલ્પના થતી કે નહીં. એ કલ્પના જે તમારી પોતાની થઈ ને એમાં જે પાવર છે ને એવો સોફ્ટવેરમાં ન હોય. સોફ્ટવેર તમને તરત કૃત્રિમ આર્ટિફિશિયલ તૈયાર કરીને આવે અને તમે જે ઝાંખી કરો એ અલગ હોય. એટલે જ હું કહું છું કે હું જે બતાવું અને તમે કરો એમાં ફરક છે. પણ આપણે બધા ભેગા થઈને કરી તો યાદ રહી જાય કે નહીં. એટલે એ શરૂ કરીને હવે જો બધુંય લેવાનું છે. બાતુન કાંઈ નથી હો, અંદર ઊંડાણમાં રહસ્ય કાંઈ નથી, છે બહુ સિમ્પલ, પણ તોય નહીં આવડે. કેમ? કારણ કે આપણે એ જમાનાનું જોયું છે નથી જોયું. અત્યારે વરાજો કે કોઈ દુલ્હન છે એ એવો શિંગાર કરે તો આપણે કઈ એક નાનામાં નાની એની ચિત્રકારી જોઈ છે? ચણિયા ચોળી પહેરે કે પછી જેન્ટ્સ હોય એ કુર્તો પહેરે કે વરાજો કોઈ બીજો ડ્રેસ પહેરે, બસ આમ સામેથી સારો લાગે છે. ડિટેલમાં જોયું કે આમાંનો કોલર કેવો છે, ન્યા ચિત્રકારી કેવી છે, ન્યા ઝવેરાત કેવા છે, કસબી કેવી કરેલી છે, કસબી ભાત, નકશીકામ કેવું કરેલું, એવું આપણે ક્યારેય નિરખીને જોયું? હવે અહીંયા ઇન્દ્રાવતી નિરખીને જોવે, એને આટલું બધું નિરખીને જોવાની જરૂર શું હતી? અત્યારે આપણે અટવાય છે કે નહીં? આટલું બધું નિરખીને જોવાય? શું કામ એને દેખાડ્યું રાજજીએ? જો ન દેખાડ્યું હોત ને તો બકવાસ ઉપડી જાય ને, આપણે બકવાસ ઉપડી જાય ને પછી મેરે ઠાકુર ગાંડા થઈ જાય તો અફસામાં બહાર કોણ નીકળશે? એટલે બહુ વિરહ, બહુ વિલાપ કર્યો ને, અને એ સ્ટેજે પહોંચી ગયા ને એટલે એને શાંતિ પણ આપવી પડે, એને ઠારવા પડે. અને ઠારવા માટે દેવચંદ્રજીનું જ જે સ્વરૂપ છે એ શ્યામાજી જ છે. એ શ્યામાજીના સ્વરૂપમાં પરિવર્તિત થઈ ગયું અને એ સ્વરૂપ જોઈને એને ટાઢક મળે, એને શાંતિ થાય, પછી હાંસકારો અનુભવે કે હાશ ભલે હું અહીંયા નજર કેદમાં આવ્યો પણ હવે મને આવો મોટો પ્રસાદ મળ્યો છે. એટલા માટે વર્ણન કર્યું છું. અને હવે આપણે એક પછી એક ચોપાઈ લઈ, મારી પાસે છે, હું અહીં આગળ મૂકું છું, તમારી પાસે છે, પણ મેં આજે છે ને તારતમ ફોલોવરમાં મૂક્યું છે. એટલા માટે મૂક્યું કે મેં બહુ મહેનત કરી પણ મને એવું લાગ્યું કે ડિટેલમાં હું નહીં કહી શકું, કારણ કે મેં એ જોયું જ નથી. એટલે આપણે બધા સાથે મળીને જેટલી આપણે ઝાંખી કરી શકીએ ને, ઝાંખી એટલે આમ ઓરિજિનલ નહીં દેખાય પણ કલ્પના કરીને આવું હોઈ શકે એ ચર્ચા આપણે કરવાની છે. એટલે એ લઈએ હો. એમાં ખાસ કરીને મેં એમાં સૂચના એમ લખ્યું કે મહિલા સુંદર સાજી છે એણે આ કરવાનું છે, કારણ કે ભાઈઓને કદાચ ઊભા કરશું ને તોય એમાં દેશ નહીં હુજે. પછી ભાઈઓનો વારો જ્યારે રાજજી મહારાજમાં આવશે ને તોય બહેનોનો જ વારો આવશે, કારણ કે રાજ્ય તમારા જેવા જ કપડાં પહેર્યા છે, ભાઈઓ જેવા થોડાક જ આવશે. એમાંય પાછું 50 ચોપાઈ વર્ણન છે ને એ લગભગ તો આવું જ છે, પણ આ સમજી જશું ને 71 ચોપાઈ તો એ 50 ચોપાઈ સમજાઈ જશે બહુ સરળતાથી. પેલા આપણે 2-3 ચોપાઈ સમજી લઈએ પછી વર્ણન કરી. અખંડ સ્વરૂપની અસ્થિર આકારે શોભા, કહું કણવે કરીને સ્નેહ, જોઈ જોઈ વચન આણું કઈ, ઊંચા પણ ના આવે વાણીમાં હે તે, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે પહેલી ચોપાઈમાં ટેક છે, જુઓ તમે, શોભા શિનગાર શ્રી. શ્રી કદાચ નહીં લગાડ્યું હોય, પછી શું છે? શ્યામાજીને. હવે શ્યામાજીને પછી હું નથી પણ આપણે હું ઉમેરી શકીએ, એટલે આપણે શું છે રાગમાં ફેરફાર ન થાય. શબ્દ કાઢ્યો નથી પણ આપણે લખી શકીએ, અંદર એડ કરી શકીએ, એટલે એડ કર્યો છું. કેવું સરસ મજાનું વર્ણન છે જુઓ. અખંડ સ્વરૂપ અને અસ્થિર આકાર. હવે તમે જુઓ જાગણી કોને કહેવાય. જુએ છે ઇન્દ્રાવતી, ક્યાં બેઠી બેઠી?
હફસામાં બેઠી બેઠી. પણ ઇન્દ્રાવતી કોના શરીરમાં છે? મહેરાજના. મહેરાજની અંદર છે. જીવાત્મા એ કોનો છે? મરુ. તો મરુ, મહેરાજ અને ઇન્દ્રાવતી બધા એક છે. એટલે એને ખબર છે કે હું અસ્થિર આકારમાં બેઠી છું. આ આકાર આ 5 તત્વોનો બનેલો છે. એ તો નાશવંત છે ને, અસ્થિર છે, એ સ્થિર નથી. ગમે ત્યારે આકારનો નાશ થઈ જશે. તો અખંડ સ્વરૂપ. તો યોગમાયાના બ્રહ્માંડમાં જે શ્યામાજી છે એ સ્વરૂપ કેવું છે? અખંડ. ક્યાંથી આવ્યું? આપણે ન કહેવાય આ બેનને દેખાણું ક્યાંથી? બેન કોણ છે? આપણી જ બેન છે ને. આ બેનને દેખાણું ક્યાંથી? ત્યાં નજરકેદમાં બેઠા બેઠા. મને તો લાગે 10x13 રૂમ હશે કે 14x15. એ નજરકેદમાં રૂમ કાંઈ મોટો નહીં હોય. 3 ભાઈ હતા, એકને જ દેખાણું ને. શું કામ? ઇન્દ્રાવતીના દેખાણું છે. શા માટે? અને કયું દેખાણું? અખંડ. તો અખંડ તો છે નહીં, આપણે બધાને ખબર છે. આપણે જાગણી પ્રમાણમાં બેઠા છીએ અને અપ્સામાં ગયા ત્યારે યોગમાયાના બ્રહ્માંડ તો હતો નહીં. તો અખંડ કઈ રીતે? આ કેમ શબ્દ આવા લખો? અખંડ સ્વરૂપ. આ બધું સમજવું પડે. યોગમાયાના બ્રહ્માંડનો પતન થઈ ગયું છે. પીછે જોગમાયા કો ભયો પતન. તો પછી અખંડ કઈ રીતે? કઈ રીતે? જો તારતમ પોતાની અંદર છે કે નહીં? અક્ષરની બુદ્ધિ પોતાની અંદર છે કે નહીં? તો તારતમ અક્ષરની બુદ્ધિ પાસે જાય તો વ્રજ રાસના દ્રશ્યો પાછા હલનચલન થાય કે ન થાય? તો વ્રજ અને રાસના દ્રશ્યો કોણે લીધેલા છે? અક્ષરે. અક્ષર અંદર જ બેઠો છે ને. બેઠો છે કે નહીં? અત્યારે આપણે 15 વર્ષ પહેલાનું પિક્ચર ટીવીમાં છે જ, છે કે નહીં? સીડીમાં છે, પેન ડ્રાઈવમાં છે, અંદર ટીવીમાં છે. પાવર ન હોય તો પાવર હો, સ્વિચ ચાલુ કરો. જોજો સ્વિચ બોર્ડ હોય, સ્વિચ હશે, પ્લગ હશે, દોયડું હશે, પિન નાખી હશે, બધું હશે. એક વસ્તુ છે જે દેખાતું નથી પણ ન હોય ને તો એકેય ન હાલે. આ સમજો. પાવર જ ન હોય તો એ ટીવી કે કંઈ ચાલુ થાય તો પછી પાવર શું છે? તારતમ. એ કરંટ જોઈ દ્રશ્યો પાસે ન જાય. દ્રશ્યો તો પડેલા જ છે, જેમ 15 વર્ષ પહેલાનું પિક્ચર પડેલું જ છે ને. પણ પાવર હોય ને ચાલુ કરો તો 15 વર્ષ પહેલા જેવા દ્રશ્યો હતા એવા દ્રશ્યો તમે આજે જોઈ શકો કે નહીં? હવે આપણે હોય, આપણા જ પરિવારના કોઈ સભ્યોએ કોઈ લગ્નમાં પરફોર્મન્સ આપ્યું હોય અને એ સીડી બની ગઈ હોય, 10 વર્ષ પછી પરફોર્મન્સ જોઈ એટલે આપણે આપણા જ લોકોના વખાણ કરીએ કે વાહ વાહ, હું બાકી જમાવટ હતી હો. અને એમાં પાછા એમાં જે પરફોર્મ કર્યું આપણે યાર બેઠા હોય ને એમ કે ભાઈ તે તો મજા, ઓ મસ્ત, આમ જોતો કેવું નાચ્યો તો તું. આવું કઈ કે ન કઈ એવું જ ઇન્દ્રાવતીને અત્યારે દેખાય છે કે નહીં? એટલે એમ અખંડ છે હો. દ્રશ્યો અક્ષરે લઈ લીધા છે ને એટલે અખંડ છે. જેમ ડાયરેક્ટરે શૂટિંગ તો ઉતારી લીધું, એ જગ્યા કદાચ અત્યારે નહીં હોય કદાચ ન હોય. પછી જેણે એક્ટિંગ કરી છે એ વ્યક્તિ પણ કદાચ અત્યારે નહીં હોય, જે શરીર ધારણ કર્યું હતું, પણ એ દ્રશ્યો લઈ લીધા છે એટલે આપણને દેખાય કે ન દેખાય? સેમ ઇન્દ્રાવતીને દેખાય કે ન દેખાય? એટલે છે અખંડ સ્વરૂપ. હવે એનું વર્ણન કરવાનું છે. કયા આકારે? કારણ કે જોજો મહેરાજની આ આંખોથી એ દ્રશ્ય છે ને એની ઝાંખી થઈ રહી છે. આ જેવું તો નથી, આને જાગણી કહેવાય. કે અંદરથી તો જોઉં છું જ, અંદરની ઇન્દ્રિયો તો પવિત્ર થઈ ગઈ. રાજજી મહારાજે પોતાની મહેરની છત્રછાયામાં મહેરાજને લીધા, અંદર પવિત્ર થયું ને એટલે બહારની ઇન્દ્રિયો પવિત્ર થઈ ગઈ. ને આ આંખોથી પણ એ જોવે છે કે નહીં? અને બીજા 2 ભાઈઓને અનુભવ તો થયો. સામળિયાજી બીજું કોણ છે? ઉદ્ધવજી. બેયને અનુભવ થાય છે. પણ અહીંયા કહે છે અખંડ સ્વરૂપની અસ્થિર આકારે. મારો આકાર કેવો છે? અસ્થિર. અને આ જે સ્વરૂપનું વર્ણન કરવા જઈ રહી છું એ કેવો છે? અખંડ. અને અખંડ હોય તો પ્રેમ આવે કે ન આવે? શોભા કહું ઘણવે કરીને સ્નેહ. સ્નેહ વધતો જ જાય છે, વધતો જ જાય છે, પ્રેમ વધતો જ જાય છે. કારણ કે સ્વરૂપ જ એવું છે. અને ઈશ્કની લીલા થઈ હતી. ઈશ્કના સ્વરૂપનું વર્ણન કરવું હોય તો અંદર પ્રેમ આવે કે ન આવે? એટલે પ્રેમપૂર્વક ઊંચા ઊંચા શબ્દો લઈને ખૂબ જ પ્રેમથી સ્નેહથી હું વર્ણન કરું છું. અને જેમ જેમ જોવે જોઈ વચન. જો આ પહેલી ચોપાઈ સમજવા જેવી છે. જોઈ વારંવાર જોઉં છું. અને વચન આણું કઈ ઊંચા કે આ જે સ્વરૂપ મને દેખાઈ રહ્યું છે, આ દુનિયાના શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શબ્દોનો ઉપયોગ કરું અને આનું વર્ણન કરું. પણ તોય ચોથું ચરણ શું કહે? પણ ના આવે વાણી માહે તે. પણ આઈની વાણીમાં, આઈના મુખથી, આઈના જીભથી, આઈના શબ્દોમાં ઈ સ્વરૂપનું વર્ણન થઈ શકે
નહીં. તો હું કોને નીરખું છું? અહીંયા રાધા લખ્યું. આ બહુ સમજવા જેવું છે. ઈ જ શ્યામાજી છે જે પરમધામમાં બિરાજમાન છે. એનું ઈ જ સ્વરૂપ છે. એટલે શોભા શિનગાર. હવે હેડિંગમાં પાછું ઠકુરાણીજી લખ્યું છે. ચેપ્ટરનું હેડિંગ શું છે? શ્રી ઠકુરાણીજીનો શિનગાર. અને પછી ચોપાઈમાં છેલ્લે ટેક શું છે? શ્યામાજીને નીરખુંજી. ઇન્દ્રાવતી કે હું અહીંયા હબસામાં બેઠી બેઠી મારા શ્યામા મહારાણીને નિહાળી રહી છું. તો વાણીમાં આ શોભા આવે એટલે બીજી ચોપાઈ સીધી કઈ કીધી? રાગમાં જ ગાવાની છો, પણ વર્ણન તમારે કરવાનું છે પછી હું કહું ત્યારે. એ શોભાના આવે વાણીમાં હે પણ સાથ માટે કહેવાણી. એ લીલા સાથના હૃદયમાં રમાડવા તો મેં શબ્દમાં આણી. શોભા શિનગાર શ્રી શ્યામાજી ને હું નીરખુંજી. આજ પ્રેક્ટિસ બરાબર કરી લેવાની છે, ક્યારેક ગાવા થાય. તો આ જે શોભાને હું નીરખી રહી છું એ આઈના બ્રહ્માંડની વાણીમાં આવી શકે નહીં. પણ કોના માટે કહેવાણી શબ્દોમાં? વિચાર કરો કે હબસામાં બેઠા બેઠા એને જે આનંદ થતો હતો, એણે જે સ્વરૂપ નિહાળ્યું હતું, આજે આટલા વર્ષો પછી આ પ્રકરણ જો તમે વાંચો અને એનું મંથન કરો તો જેમ ઇન્દ્રાવતીને અનુભવ થયો હતો ને પ્રેમ આવ્યો હતો ને, એવો જ આપણને આવે હો. પણ એ આપણા સમજીને વાંચી તો એ આપણા જ છે, આ આપણું જ છે, તો તમને ઝાંખી થશે. તો કોના હૃદયમાં લીલા રમાડવાની છે? સુંદર સાથના હૃદયમાં. એટલે મારે આ શબ્દોમાં ઢાળવી પડી, બાકી શબ્દોમાં આ સ્વરૂપનું વર્ણન થઈ શકે નહીં. અને હવે શરૂઆત ક્યાંથી કરે? નીચેથી, હાવ નીચેથી, એટલે ચરણોમાંથી. અને ક્યાં સુધી જશે? મસ્તક સુધી. તો ધીમે ધીમે લઈને હવે મેં છે ને તારતમ ફોલોઅર્સમાં મૂકી છે જુઓ, અને એના 6 ભાગ પાડ્યા છે અલગ અલગ. હવે એમાં તમામ ક્લિક કરશો ને એટલે મોટું થાય હો, આમ આંગળી આમ કરો એટલે. હવે તમારે હું કહું ને એને પછી એક એક ચોપાઈ બોલવાની અર્થ સાથે, પછી આપણે સમજવાનું કોને કયો ભાગ કહેવાય. કરશો ને? કોઈ લાવ્યું છે સેમ્પલ? મેં આમ લખ્યું તું ન લાવે કોઈ? બોક્સ લાવ્યા છો? મને નિશાએ સવારે ખોટા ઘરેણા બતાવ્યા હતા. હું એને કહેતો હતો કે આનું શું થાય, એટલે એને થોડુંક ખોલ્યું, પણ 20 ચોપાઈ સુધી પછી એને કંટાળ્યો એટલે એ બેસી ગઈ. પણ ખોટા ઘરેણામાં બે જોતા કે આમાં થાય શું એમ. આ શું કે ઝાંઝર હોય, ઘૂઘરા હોય, પછી એની અંદર બધું હોય ને એ બધું, એટલે મને બતાવતી હતી કે આવું આવું હોય, જો આવું એટલે થાય. ચરણ અંગૂઠા અતિ ભલા પાસે કોમળ આંગણીઓ સાર. રંગ તો અતિ રણી યામણો દિશે નખ હીરા તણા જલકાર. શોભા શિનગાર શ્રી શ્યામાજી ને હું નીરખુંજી. હવે કોણ બોલશે? હાલો ઊભા થઈને. અને એને છે ને આવવાનું હોય, બીજું માઇક છે, બીજું માઇક એને આપવાનું છે, અને દેખાય ને એમ જ બોલવાનું છે. કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું. હાલો. પેલા વાંચી લ્યો, એવું હોય વાંચી લ્યો, એનો અર્થ છે ને. ટાઈટ હોય છે. થઈ ગયું ને? ચાલો. હા. આ બાજુ દેવું, આ બાજુ દેવાનું પડશે. બસ આપે આપે આપે. શાંતિ શાંતિ. તમે વાંચજો પાછા, એ ખાલી બોલે એટલું નહીં.
એમાં અર્થ છે ને એ વાંચવાનો છે, નિરાયતે. હાલો, ઊભા થઈ શકશો કે બેઠા બેઠા? હા તો આમાં આવો તો આમાં દેખાય ને તો પછી એક લેવાય. હાલો, જો ખોટો ટાઈમ વેસ્ટ નથી કરવાનો, આપણી પાસે સમય નથી ને 71 ચોપાઈ સુધી જવાનું છે. અહીંયા ઊભું રહેવું પડશે. ના ના, એ અર્થ કરે એટલે સામે દેખાય. ઘણી વાર એવું થાય છે કે નથી થતું. એમ બોલો જી, ભલે આમાં દેખાવ ન દેખાવ કઈ નહીં. વંચા હે કાંઈ નહીં. હાલો, બેઠા બેઠા કરો, મૂકી દો. આ બેઠા બેઠા માઇકમાં બોલજો, આમાં સંભળાય. હાલો, પણ એકદમ નિરાયતે બોલજો. અર્થ અર્થ નજીક રાખ. શ્રી શ્યામાજી મહારાણીના શિંગારના ચરણોના અંગૂઠા અત્યંત સુંદર છે. એની પાસે કોમળ કમનીય આંગળીઓ છે. અંગૂઠા અને આંગળીઓનો રંગ અત્યંત સુંદર દેખાય છે. નખોની અનુપમ આભા તો હીરાની જેમ ચમકતી જોવામાં આવે છે. સમજાઈ ગયું? તમે સાંભળ્યું બધે? નહીં, હું તો કાંઈ કરીને આવ્યો નથી. મારી પાસે મોબાઈલ નથી. લાવો, હાલો એક મોબાઈલ લાવો, એક મોબાઈલ મારી પાસે મોબાઈલ નથી એટલે કહું છું. તો મારે જ બોલવું પડે ને. હાલો જોજી, હવે આવશે. હાલો કર્યો, તમે માઇક લઈ લો. હવે બધી ચોપાઈ તમે જ બોલશો ને? નીચે બેસી જાઓ, હું કહું એમ કરો ને. હાલો, એક આઈડિયા આવ્યો છે. જો કાયદેસર સમજાવવાનું, સાહેબ સમજાવે ને એમ. જો અંગૂઠા ચરણ એટલે જો બાળકનું પગ તમે જુઓ ને એકદમ કોમળ આંગળીઓ હોય. આપણા ગઈઢા માણાના 80 વર્ષના પગ જુઓ કેવા હોય એમ. એટલે એવા નથી જોવાના આપણે. આપણે શ્યામાજીનું શિંગાર ચરણ શ્યામાજીના કેવા છે? અત્યંત સુંદર. બાળકનું પગનું અંગૂઠું તમે જુઓ એકદમ સુંદર હોય. તમારે ઘરેણા ન પહેરાવે ને તોય તમને આમ થાય જોયા જ કરી. એટલે એકદમ કોમળ છે, એ એટલું સુંદર છે. એની પાસેની જે 4 આંગળીઓ છે એ અતિ કોમળ લખ્યો છે. અતિ કોમળ એટલે આંગળીઓની અંગૂઠો જે અંગૂઠાની બાજુમાં જે 4 આંગળીઓ હોય ને નાની, બાળકની આંગળીઓ નાની હોય કેટલી સુંદર દેખાય, સરસ મજાની દેખાય. એની શોભા અનુપમ હોય અને જુઓ તેજે અતિ હોય. જો આપણા જ બાળકનું આપણે જ વર્ણન કરી તો એની આંગળીઓ અત્યંત સુંદર હોય, કોમળ હોય અને તેજે હોય. અને એની બાજુમાં આપણા આંગળા રાખજો છે. ખરેખર હરખામણી કરો. એટલે આ શ્યામાજીનો શિંગાર છે ને એ અનુપમ છે. બાળક કરતાં તો વિશેષ જ હોય, પણ એનું તેજ કેવું છે જો, એ આભા તો હીરાની જેમ ચમકે છે. એટલે કોમળ તો છે જ, અતિ કોમળ છે. જેમ બાળકનું કોમળ હોય, પણ એ કોમળની અંદર એટલી ચમક છે તો હીરા એ આ ભોમના નહીં, એ ભોમના. તો આ ભોમની ચમક એ આપણે હીરા ગણતા હોય તો કેટલી હોય? ઓરિજિનલ હીરાની ચમક કેટલી છે? જો આ ભોમની ચમક એટલી હોય તો આ તો એ ભોમની વાત છે. તો આ જેવા તેવા પગના અંગૂઠા નથી, હજી તો શિંગાર નથી કર્યો. એ આંગળીઓની અંદર ચારેયની અંદર વીંટી આવે, એની અંદર અંગૂઠા આવશે, આગળ આવશે. આ તો એક જ ચોપાઈનું છે. છતાંય જો અંગૂઠા અને આંગળીઓ અત્યંત કોમળ હોય તો આ નિરખવાની વાત છે, ખાલી વર્ણન નથી કરવાનું. એકદમ જ્યારે ઇન્દ્રાવતી હબસામાં હોય ને તો આ નિરખીને જોવે છે. એટલે અત્યંત આટલું બધું લખી રહ્યા છે. લાવો મોબાઈલ મને આપી દો. તમારે બેમાં એમાં છે ને? લાવો મને જ. એવું જ મેળ આવશે એવું લાગે. હા, એ વાત રાઈટ છે. નો સેટિંગ આવે. આ સારું છે, લ્યો મારે સારું પડશે. એની પછીની ચોપાઈ લઈ લી, પછી બે લઈ. હો, હીરા તે પણ તે હજ ભોમના આજી ભિયા તિહાન પહોંચાય. આણી જીભિયાએ જો
ન કહું સાથને તો હૃદય પ્રકાશ કેમ થાય શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. શ્યામા મહારાણીના અંગૂઠાથી શરૂઆત કરે ને. અંગૂઠા અત્યંત સુંદર છે. અત્યંત એટલે એનથી સુંદર બીજું કાંઈ હોય જ નહીં. જેમ હમણે કીધું એમ કે નાનું એવું બાળક હોય અને એના પગથી શરૂઆત કરીએ અને એના અંગૂઠા અને આંગળીઓ કેટલી સરસ મજાની કોમળ અને અતિથી અતિ કોમળ. અને અંગૂઠા અને આંગળીઓનો રંગ કેવો દેખાય? અત્યંત સુંદર. જો રંગ ભલે ગમે એવો દેખાય પણ સુંદર સુંદર ને સુંદર. આમાં બીજા કોઈ શબ્દ આવે જ નહીં, કારણ કે ઇન્દ્રાવતીની દ્રષ્ટિ જ પ્રેમની બની ગઈ છે. એટલે એને શિનગારે આખો કેવો દેખાય? પ્રેમમય. અને અંગૂઠામાં નખ હોય અને આંગળીઓમાં હોય ને, એ નખ કેવા ચમકે છે? એનો પ્રકાશ કેવો છે? નખ હીરા તણા જલકાર, આમ જગમગાટ કરી રહ્યા છે નખ. પણ કેવા? તો કે આઈના હીરાઓનો પ્રકાશ ઓછો પડે એવા નખ જગારા મારે છે. અને એ હીરા પાછા કે આઈના નહીં, આઈના હીરાની ચમક છે એ જબરજસ્ત છે, તો એ આઈના નહીં, એ યોગમાં એના બ્રહ્માંડના હીરા છે. તો આ જીભ ત્યાં પહોંચે. પણ આ જીભથી જો મારા સુંદર સાથને આ ન કહું ને, તો મારા સુંદર સાથના હૃદયમાં તારતમનું અજવાળું થશે નહીં. એટલા માટે આ વર્ણન છે. આગળ આપણે કરીએ. ફણા તો રંગ પતંગ છે, કાંકસા નસો નિર્મલ નિરધાર, કુકમ રંગે પાની શોભે, ચરણ તલી વલી સાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે અંગૂઠા અને આંગળીઓ તો આવી ગઈ કે નહીં? એના નખે આવી ગયા કે નહીં? તો હવે અંગૂઠાની ઉપર જવાનું કે નીચે? આ પંજા કોને કહેવાય? પંજો તો હાથનો આવે ને, પગનો આવે ને. તો હવે આમાં તેમ કે છે ફણા તો રંગ પતંગ છે. જો તમને મેં અર્થ એમાં મોકલા છે એ જોજો તમે. આપણે છે ને કોઈ ઉતાવળ નથી, તમ તાર પૂરું થઈ જાય, પણ નિરાયતે જુઓ. આમાં એવું લખે છે કે શ્યામાજી મહારાણીના ચરણના પંજા લાલ રંગના છે. તો આમાં લાલ રંગ એટલે કયો ગોતવો? પતંગ. તો હાલો ને, એ વાંધો નહીં. નીચે આપણે આ અંગૂઠા આંગળી નીચેનો, આ નીચેનો ભાગ હાલો ને, આપણે એ તો આવી ગયો, એ ફણો. પણ એમ નહીં, આમાં એમ કીધું છે કે પંજા લાલ રંગના દેખાય. એટલે આપણે ખબર, આપણે કંકુમાં પગ આમ રાખ્યો હોય અને પછી આખો કેવું થઈ જાય? આખી પાની આખું તળિયું આપનું પગનું કેવું થઈ જાય? લાલ રંગનું ને. નાના બાળકના કેવા? લાલ ઘૂમ. હા, એવા નાના બાળકના પગ હોય ને લાલ ઘૂમ એમ કે છે. તો એટલે આમાં જો શબ્દ હું વાપરો છે યાદ રાખજો. કેવો છે? આ પતંગ છે એવું છે ને, પણ અહીંયા પતંગ એટલે પછી પતંગિયું ન લઈ લેવાય. આ શબ્દો જુઓ, આની વાણીમાં પતંગ શબ્દ આવશે, પણ અહીંયા પંજા જે લાલ રંગના છે ને એ કલર સાથે પતંગ શબ્દ વાપરો છે. અને પછી કાંકસા નશો નિર્મલ નિર્ધાર. હવે આંગળીયું વચ્ચેની જગ્યા હોય ને, આપણી આંગળીઓ વચ્ચે જગ્યા નથી. અને પછી ખબર, ઘણા બહુ ધોળા હોય તો નસું દેખાય ને, આપણે દેખાય છે. હિસ્સો અને નસો એ કેવા કેવા આમ અત્યંત સુંદર લાગે કે નહીં? જસ્ટ ઇમેજિન કરો, બસ તમારે અત્યારે કલ્પના કરતી જવાની છે. જો નીચેથી શરૂ કર્યું છે, ઉપર કોઈ જાતા નહીં ડાયરેક્ટ. હજી આપણે છે ને ઓલી પિંડી સુધી નથી ગયા, એટલે જો નીચે જ છે, એટલે ધ્યાન રાખજો. તો આંગળી વચ્ચેની જગ્યા અને એમાં જે નસો દેખાય એ અત્યંત સુંદર. પાછું કેવું છે? જો નિર્મળ, સ્વચ્છ અને એકદમ કોમળ છે. હવે કુકમ રંગે પાની શોભે, એટલે પગની પાની કહીએ ને, પાની એ ક્યાં આવે? આમ પગ આમ કરો તો એ પાની, એ ઠેક એ ને. હવે જુઓ, આ થોડી ખબર પડે છે મને. આંગળીઓ અને અંગૂઠાની વચ્ચેનો આગળનો ભાગ આવી ગયો ને, એને પંજો કહેવાય. હવે સીધા પાછળ વયા ગયા પગમાં નીચે, એટલે કુકમ રંગે. પેની કેવી છે? વચ્ચે ખાડો કદાચ કલર વગરનો રહી જાય, પણ આગળનો ભાગ અને પાછળની પેની
એ પેની જ કહેવાય ને, એડી ન કહેવાય ને. તો હાલો પગની પાની કોને કહેવાય? અત્યાર સુધી બોયલા બહુ હો, એક્ઝેક્ટ કયો પગની પાની. સારું હાલો, એ જ છે ને. આ તો હારા જોતા નથી, જોવાળા. ઓકે સારું હાલો. એટલે પગની પાની કેવી છે? જો શબ્દો મળતા નથી હો, પણ શબ્દો આપણે ઊંચામાં ઊંચા લીધેલા છે. મનોહર એટલે સુંદર જ થાય, પણ મનને હરી લે ને એવું કે મન ત્યાં ત્યાં જ અટકી જાય. હવે વિચાર કરો, એ સ્વરૂપ એવું હોય તો ઇન્દ્રાવતી છે, એ એક એક ઝીણી ઝીણી વસ્તુ નીરખી નીરખી નહીં જોવે? જોવે કે ન જોવે? જોવે. આપણને એમ થાય આ ભાઈ કપડાં પહેર્યાના શિંગાર કર્યો એમાં શું છે, ખાલી 5 મિનિટ જોઈ લ્યો ને એટલે આવી ગયું. એવું ન હોય, એમાં બહુ ઊંડા ઉતરી જાય. એટલે પગની પાની કુમકુમ રંગ કેવો થાય? કુકમ રંગ એટલે કુમકુમ, એટલે એ લાલ જ થાય ને. હવે આ બધાય લાલ કલર છે, એમાંય પાછો એટલે રંગોનું મિક્સિંગ લાગે છે. દેખાય આમ લાલ જેવું જ, પણ જોજો એમાંય વેરાયટી છે, લાલમાંય વેરાયટી છે. એ કેવા હશે? હશે ને. અમે આમાં અંદર લોહી બહુ દોડતો હોય ને પછી પગની પાની જોજો, થાય કે નહીં? એટલે આમ જોઈ લેજો એ રીતે. એટલે કુમકુમ રંગથી પગની પાની શોભી રહી છે. અને ચરણનો તળિયાનો જે ભાગ છે એ અત્યંત કેવો છે? અત્યંત સુંદર અને શ્રેષ્ઠ છે. શ્રેષ્ઠ એટલે આવી પગની પાની કે તળિયું લગભગ બીજે આપણે આ બ્રહ્માંડમાં ક્યાંય જોયું હોય છે નહીં, એવું લાગે ને. હવે આવું સુંદર દ્રશ્ય જુએ, હજી તો પગથી જ શરૂઆત કરી છે, તેને કેવો આનંદ આવે હફસામ બેઠા બેઠા. એ હવે આગળ. લાંક તો દિશે અતિ લહેક તો રેખા શોભિત અતિ પાય, ટાકણ ઘૂંટીને કાંડા કોમળ, પીંડી તે વર્ણવિન જાય, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે ખાડો આવ્યો. ખાડા અલગ અલગ જગ્યાએ આવશે. એક ખાડો વાહામાંય આવશે આગળ, અને આ ખાડાને પાછું બીજી ભાષામાં આગળ શિંગાર ગ્રંથમાં જાવ ને એને આ વચ્ચે છે ને પગની આ તળિયે ખાડો, એવો ખાડો ન્યાય આવે શિંગાર ગ્રંથમાં. પણ ત્યાં શબ્દ બદલી ગયો ને એટલે આપણને એમ થાય કે આનો અર્થ શું થાય, પણ એ ખાડો જ થાય, એમાં બીજું કાંઈ ન થાય. તો આપણો પગ એનો તળિયાનો ભાગ, એમાં વચ્ચે શું થાય? આ તો પગના તળિયે પડતો લાંક આવે ને એ ખાડો કેવો છે? લહેકતો. એટલે લહેકતો એટલે શબ્દ કેવો વાપરવો, આમાં બહુ સરસ કીધું છે. સરસ મજાનો ચમકદાર લાગે, એકદમ તેજોમય લાગે. રેખા શોભિત અતિ પાય. હવે રેખાઓ ક્યાં ગોતવા જાવી? એમાં આમાં એમ નહીં, પણ આપણે તળિયામાં રેખા હોય કે નહીં? હવે આમાં હોય, અહીંયા છે એમ નહીં, આમાં હાથમાં રેખાઓ છે તો આમાં તો હોય ને, નીચે હોય કે નહીં? એટલે હાથમાં કીધું, અત્યારે પગનું છે. ઓકે હવે સાંભળો, મને આરો એ ક્વેશ્ચન થયો હતો કે શ્યામાજી ઊભા છે યોગમાયાના બ્રહ્માંડમાં ધરતી ઉપર પગ રાખીને, તો સીધા જ ઊભા છે ને? આમ હુતા તો નહીં હોય કે આમ દેખાય? તો આમ જ ઊભા છે ને, તો આને દેખાય ક્યાં જ ગયું? આને તળિયામાં જે રેખાઓ છે ઇન્દ્રાવતીને કઈ રીતે દેખાણી? આપણે ઊભા હોય તો આપણા પગનું તળિયું કોઈને દેખાય? આ સમજવા જેવું છે કે નહીં? પણ એ પોતાનો જ શિંગારનું વર્ણન કરે છે. ઇન્દ્રાવતી પોતે જ છે, એ પોતે શ્યામાજી જ છે, અને પોતાનો જ સ્વરૂપ જે યોગમાયા બ્રહ્માંડમાં છે એનું એ વર્ણન ન કરી શકે. એ પોતાનો જ પગ એને એ તો આમ કરીને ન જોઈ લે? જોઈ લે કે ન જોઈ લે? અથવા જોયો હશે કે નહીં? એટલે જો વિચાર કરો, હાવ નીચેથી વર્ણન શરૂ થયું છે. હવે થોડાક ઉપર આવે કે નહીં, તળિયું આવી ગયું, થોડુંક ઉપરના અંગૂઠા આવી ગયા, આગળનો આવી ગયો. હવે થોડાક ઉપર આવો તો એના ઉપરના ભાગમાં ઉપર આવો એટલે શું થાય? ટાંકળ, ઘૂંટી ને કાંડા. હવે જો આઈનું કાંડું હોય હાથનું, તો પગનું ક્યાં? હા, ઉપર આવો તો પગે જ્યાં આમથી આમ થાય છે ને ત્યાં હોય કે નહીં? ટાંકળ, ઘૂંટી, કાંડા ને. હવે એ કેવું છે? એકદમ કોમળ. આપણું કોમળ જ છે ને, ને આમ તેમ થોડુંક આમ તેમ થાય ખબર પડે છે ને, પણ એ કોમળ જ છે. અને પિંડી તે વર્ણવી ન જાય. એટલે હજી ઉપર આવો. હવે પિંડી બહુ દુખે ને આપણને, એ કોઈ પિંડિયું કચરી દે થારું, એ પિંડી ક્યાં આવે? અરે હજી આજે હા ઉપર ન થઈ, અહીંયા મારે આમ કેમ દેખાડવું? આટલી જ આવે ને? હા, તો
તો પિંડી જે છે એ પિંડી સુધી હવે ઇન્દ્રાવતીની દ્રષ્ટિ પહોંચી જાય, એની પિંડીનું વર્ણન થઈ શકે નહીં. કેવું સરસ મજાનું લખે. હવે આગળ જાય છે, ધીમે 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 જોજો. કુંદન કેરા અણવટ સોહે, વિછુડા કરે ઠમકાર, માણેક મોતીને નીલા પાના, જુગતે અતિ જડાવ, શોભા સીનગાર, શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હું બોલું છું ને એ પ્રમાણે તમારે મને કહેતું જવાનું છે. હવે આ ડિપાર્ટમેન્ટને વધારે ખબર પડે અમારે કરતા. ચરણ કમળ જે છે એના હવે અંગૂઠા, અંગૂઠામાં પછી આંગળીઓ આવી જતી છે, ખાલી અંગૂઠો જ આવતો હોય છે, જોઈએ આપણે. એ અંગૂઠામાં સોનાના વિછિયા શોભી રહ્યા છે. અને એ વિછિયા પહેરેલા તો છે, શોભી તો રહ્યા છે, પણ એનો જણકાર બહુ સરસ મજાનો સુમધુર સંભળાઈ રહ્યો છે. અને એ વિછિયા કેવા છે? તો કે માણેક, મોતી, આ બધા નંગ જ આવે ને. જોજો ત્યાં માણેક પહાડ છે, ત્યાં પુખરાજ છે, એ પુખરાજી નંગ જ આવે, માણેક નંગ જ આવે. માણેકનો કલર કેવો હોય? લાલ. પુખરાજનો કેવો હોય? પીળો. તો હવે આમાં સમજવાનું છે, વિછિયા, માણેક, મોતી, નીલમ અને પન્નાના જે નંગ હોય ને એવો કલર, એનાથી આમ પાછું જો જેવી તેવી રીતે નહીં, એ જબરજસ્ત કારીગરી છે, યુક્તિપૂર્વક જબરદસ્ત બુદ્ધિ દોડાવીને ડિઝાઇન કરેલા છે. અત્યારે આપણે જ્વેલર્સમાં જાય તો જેવી તેવી ડિઝાઇનનું પસંદ કરી, પહેલાં તો 5 સેમ્પલ ડિઝાઇન જોઈએ અને ડિઝાઇન પ્રમાણે કે અમને આવી ડિઝાઇન જોઈએ, અથવા તો આ બે ડિઝાઇનનું મિક્સિંગ કરીએ છીએ કે નહીં? તો આ તો ન્યાની વાત છે. થાય કે નહીં થાય? હવે ખાલી મને એટલું કહી દો, વિછિયા કેવા હોય? હા, હવે અંગૂઠા ઉપર જે મને એમ તો આજ ઘરે કીધું તો, મેં મારી ઘરવાળીને પૂછ્યું ને એટલે એ કે આવું જ આવે. પછી 17-20 ચોપાઈ સુધી ગઈ ને એટલે મને કીધું તમારે આવું આવે બધું? 20 ચોપાઈ આટલું ડિટેલમાં આવે? મેં કીધું આવે, એનથી નહીં ડિટેલમાં છે. પછી યારું મારી બુદ્ધિ ન દોડી ને એટલે મેં કીધું આ રીતે કદાચ તમારી પાસે બોલાવડો. એટલે વિછિયા જ ને, અંગૂઠામાં આગળ આમ ઉપર કેવો વીંટી જેવું, હા, એ પહેરેલું હોય ને. તો જો આ વિછિયાનું જે છે ને એનું જ વર્ણન છે. અને એ પછી પહેરીને ચાલતા હોય તો જણકાર સંભળાય કે નહીં? બીજું કાંઈ હવે એમાં ઘૂઘરીને એવું બધું હોય એ આગળ આવશે. જોજો એની હારે જ જોઈન્ટ થયેલું છે. તો 2-3 ચોપાઈ હું ગાયેલો ને એક હારે વર્ણન કોણ કરશે? આગળ આવીને કરાય ને, તમને ખબર હોય એટલે કહું છું. હવે 2-3 ચોપાઈ ગાઈ લઈને અર્થે કરી લઈ, પછી ભેગું 2 મિનિટમાં સમજાવી દેજો, જેમ ઓધવજીભાઈ સમજાવ્યું ને એમ. હો, આમાં હાલવાનું નથી, હોય આમ નથી કરવાનું. આ બરાબરનો પગ લેવાનો છે ને ઉપર જવાનું છે. કાંબી કડલા રણ જણ બાજે, ઘૂંઘરી તણા ઘમકાર, હેમ તણા વાલા મહે ગઠિયા, ઝાંઝર તણા જમકાર, શોભા સીનગાર, શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે આગળ લઈ લે. કાંબીએ નંગ આસમાની, ફૂલવેલ જુગતે કુંદન જડાવ, જડાવ લાલ નંગ નીલા પીલા, કડલે શોભા અતિ થાય, શોભા સીનગાર, શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. ઘૂંઘરડીનો ઘાટ જુગતનો, કોરે કરણા કુંદન, માહે મોતી ફરતા દિશે, મધ્ય જડ્યા નીલા નંગ, શોભા સીનગાર, શ્રી શ્યામાજી ને હું
નિરખુજી. હજી બે ચોપાઈ હારે લઈ લઈ, પછી તમારે મને કહેવાનું છો. ઝાંઝરિયા એક જોઈ જુગત ના કોરે લાલ જડાવ કાંગરી. એક હાર બે હીરા તણી બીજી મધ્ય દર્પણ રંગ દોરી. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. હવે એક જ ચોપાઈ રહી. ભૂષણ ચરણે શોભંતા અને બોલંતા રશાલ. જુજવી જુગતના ઝવેર જદીસે કરે તે અતિ ઝલકાર. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. હવે હું 3-4 ચોપાઈનો અર્થ બોલું છું, પણ તમારે મિક્સ કરીને 2 મિનિટમાં મને આવીને સમજાવી દેવાનું. હો, એ એટલું કરવું પડશે, એને તમારે જ સમજાવવાનું. પગની અંદર જે કાંબી ને કડા, પગમાં કડું ક્યાં પહેરે? ઠેક હાથ પહેરે ને, જેમ અહીંયા પહેરો એમ ત્યાં ન પહેરતા હોય. ઠેક ઈવડું છે ને. પગમાં કે કાંબી ને કડા જે પહેર્યા છે એનો ઝલકાર અથવા જણકાર થઈ રહ્યો છે. ઝાંઝરની અંદર ઘૂંઘરી આવે, ઘૂંઘરીની અંદર ઝાંઝર આવે. ઠેક ઝાંઝરની અંદર ઘૂંઘરી આવે. હા બસ હાલો. એટલે જો આમાં એમ જ લખ્યું તો ઝાંઝરની એટલે એની અંદર ઘૂંઘરીનો ઘમકાર સંભળાય છે. એ ઘૂંઘરું કે ઘૂંઘરી સોનાના તારને ગાંઠીને બનાવેલી છે. હવે સોનાનો તાર કઈ રીતે છે અંદર? એ મારે જ નથી કરવાનું, તમારે એમાંથી એકને ઊભાથી નહીં આવીને કહેવાનું છે. સોનાના તારમાં ગંઠાયેલ ઝાંઝર ખૂબ જ મધુર સ્વરથી, મધુર અવાજમાં એ ઝણકાર કરે છે. અને કાંબીને કડલાઓ જે પહેર્યા છે એમાં આસમાની રંગના મોતી જડેલા છે. એટલે જોજો, કડલું પહેર્યું હોય એમાં આસમાની રંગ કેવો હોય ઉપરનો, એવા રંગના મોતી જડેલા છે. અને સોનામાં ફૂલ અને વેલની નકશી કામ છે. એ નકશી કરીને એમાં આકૃતિ એટલે કલાકૃતિ કરવામાં આવી છે. એટલે અંદરની એકદમ ઝીણવટ ભરી ડિઝાઇન. કળામાં પણ લાલ અને આસમાની અને પીળા રંગના નંગ જડેલા છે. ભાઈ નંગ કહેવાય છે. મેં સવારે જોયું હતું, થોડા અંદર એને મને બતાવ્યા જો આવું બધું હોય અંદર. પણ હવે આટલું બારીકાઈથી આટલું ડિટેલમાં આપણે જોયું હોય? આ કોણ જોવે? આપણે જોયા ક્યારે ઘરેણા લેવા ગયા તો? બેનોનો વિષય છે એટલે એને એક એક વસ્તુ જોઈ કે નહીં એને બધી ખબર હોય. હા, પછી જેનું જ્વેલર્સ હોય એ સોની નહીં ખબર તો હોય ને, એ તો આ બનાવતો હોય. બધી શોભાને ભેગી કરો તો એ કે અત્યંત સુંદર છે. અને ઘૂંઘરીઓનો ઘાટ પણ બહુ જબરજસ્ત તર્કથી, બુદ્ધિથી, યુક્તિપૂર્વક ડિઝાઇન કરેલો છે. અને એની કોર હોય ને, ઘૂંઘરીની કોર, એ કોરે કોરે સોનાના નાના નાના દાણા જડેલા છે. અને ચારે તરફ મોતી પરોવેલા છે. અને મધ્યની અંદર, મધ્યમાં એટલે વચ્ચે આસમાની નંગ જડેલા છે. હવે ઝાંઝરી છે એની ડિઝાઇન પણ બહુ જબરજસ્ત છે. કે એની કોર ઉપર લાલ નંગ જડેલા છે. એમાં હવે શેર એટલે શું થાય? શેર એટલે હૈર, આપણે હૈર કહીએ ને, હૈર એટલે એ કે એક શેર છે એ બેવડા હીરાની છે. બેવડો હીરો કઈ રીતે છે? આમ બેવડા ડબલ, હા, બેવડા હીરાની છે. અને વચ્ચે પાછા આભલા ભરેલી રંગીન દોરી છે. કેટલું ડિટેલમાં છે કા? આવા સરસ મજાના આભૂષણ જે છે એ શ્યામાજીએ પહેરેલા છે. અને ચરણમાં ખૂબ જ શોભાયમાન થઈ રહ્યા છે. અને શોભાયમાન તો છે, પણ શ્યામાજી ચાલે અથવા તો ત્યાં ઊભા ઊભા જો પગ આમ કરે, કારણ કે તાલાવેલી કેવી હતી, જઈને ઊભા હતા અને કાનુડો વચ્ચે અને ફરતી સખ્યું. બધાને ઉમંગ કેવો હતો કે જટ કાંઈક કરીને જટ રાસ રમાઈને એ તે નટવર વેશ ધારણ કરીને ઊભો હતો. અને આની ઉત્કંઠા જબરી છે. હવે એમને એ પોઝિશનમાં તો ક્યાં ઉધી રહીએ? એટલે આ ડાવડા થોડાક થતા છે ને, આપણે ઊભા ઊભા બેઠા બેઠા પગ આમ કરી કે નહીં, હાથે આમ કર્યું તો એ જે પહેરેલું છે એ થોડોક અવાજ આવે કે ન આવે? તો
તો બોલે છે ને, બોલે છે એટલે એનો અવાજ સંભળાય છે. અને રસાલ, રસાલ એટલે કેવો? એ પ્રેમના રસથી ભરપૂર છે હો, એટલે એવો અવાજ આવે. અને વિવિધ પ્રકારના કેટલાય ઝવેરાત એમાં છે. દિશે છે એટલે આપણે જોઈ શકીએ છીએ. અને કરે તે અતિ ઝલકાર, આમ જગારા ન મારતું હોય એવું શોભાયમાન છે, એવું દેદીપ્યમાન છે. થઈ ગયું ને આટલું? આમ આગળ ન જાય, નાનું કરીને કરવું પડે. હાલો હવે આટલું વર્ણન તમારે કરવાનું છે. કોણ કરશે પગનું 2 મિનિટમાં? પણ એમ નહીં, એનો પગ છે. જો આ છે ને પહેલાંના જમાના, અત્યારે હાલમાં ભરવાડો પહેરે, રબારી પહેરે. આપણી બાઈ પહેરતી ને 50 વર્ષ પહેલાંની, અહીં કોઈ છે નહીં, ન પહેરે, પહેરેલી ન હોય. અને તમારી હાહુ હોય ને બધા પહેરતા હોય. આ આંગળીની અંદર 5 આંગળીના વિછુવા લખ્યા ને, એ વિછુવા એટલે 4 આંગળીમાં વિછું પહેરે અને વીંટી પહેરે, એને કડલાય કે. હા, અને આ બધું આવડે છે તો અંગૂઠામાં અંગૂઠી આવે, અને પાછો પગ જેમાં હાથમાં પોંચો આવે ને એમ પગમાંય પોંચા આવે. એ છે જાંજરી સુધી. અને કડલું આ ઉપર આ ભરવાડું પહેરે, ભલે બતાવો બરાબર. ભરવાડું પહેરે ને એવું જાડું આવે. વચ્ચે જાડું કીધું ને, અને છેડે જ્યાં બંધ થતું હોય ને ત્યાં પતલું આવે. એટલે બધા ભરવાડુની બાઈ તમે જૂની હોય ને, એને બધા ચાંદીના પહેર્યા હોય, આમાં હોનાના લખ્યા છે, કારણ કે આપણી પાસે ન હોય. પણ એ તો જાંજરી છે, પગપાના જ છે, પણ એ જાંજરી છે ને એવી આવે. પણ જાંજરી અલગ આવે, ઈ અલગ આવે. હા, એક કામ કરો ને, તમે ઊભા થઈને અહીંયા લાવો તો. મને નહીં, તમે ઊભા થાવ. અરે પણ અહીંયા ખાલી આમ બતાવવાનું જ છે. હાલો જલ્દી એમ દ્યોત માઈક. ખાલી તમે આમ છે ને આમ આગળ બતાવીને આમ કહી દો આ બધાને. હાલો. અને એમાં જો કડલા કહે ને, એની નીચે જે ઘૂઘરી છે ને, એ ઘૂઘરી બતાવવામાં આવે છે. અને એમાં જે ઓલા જો લ્યો તમ તાર હાલો. આપણે એમ નહીં, વાંધો નહીં. એ પછી પેલા આમ અહીંયા આમ બતાવો નહીં, આમ બધાને અમને બતાવો. હા, અરે પણ બોલવાનું હોય. હવે ખરીદી કરવા જતો હોય કેમ બોલ? પણ એવું નથી, આમ બતાવીને કહેવાનું. અરે ભાઈ, આમાં કઈ તમારે વર્ણન થોડું કરવાનું છે, દેખાડવાનું છે. હાલો એમ બતાવો. કયું છે બોલો? અરે તમે ખાલી એમનેમ જ કરો ને. હાલો ને, આવી રીતના પગમાં પહેરવામાં આવે એવું કયો. હા, આ રીતનું કે કાંડામાં પહેરવાનું. તો કાંડામાં પહેલા ઝાંઝરી, અને આગળ આ દોરી, લાંબી દોરી ને આગળ વીંટી. તો આંગળીમાં વીંટી નાખી અને આ પછી આ રીતના ગળ કાંડામાં પહેરવાનો આવે. દોરી લાંબી કરી અને એની અંદર બધી ઘૂઘરીઓ છે, કે એવો શિંગાર હતો એમ. લાવો. આને આમ આંગળીમાં આગળ પહેરવાનું ને, પછી આ એ સરસ મજાના આમ લાંબુ થઈને આવે ને પાછળ, અને આ હોય ને અહીંયા પાછળ પહેરવાનું આવે ને. પછી આ બધું છે ને, જુઓ આ બધા નગ, આ બધું પરફેક્ટ છે. એટલે આવું લગભગ તમે બધા જોયું હોય છે ને, પણ અમે બહુ ડિટેલમાં ન જોયું હોય. અત્યારે આ જો ડિટેલમાં જે બધું વર્ણન છે કે નહીં, ડિટેલમાં એકદમ, એ આની અંદર એક ચોપાઈમાં ને એક શબ્દમાં છે ને. વચ્ચે રિસેસ પડે ત્યારે જોઈ લેજો બધાય. અને અહીંયા જોયું જ હોય ને, પણ હવે ડિટેલમાં જોજો. ડિટેલમાં નહીં જોયું હોય અને ડિટેલમાં ન જોયું હોય ને, તો આ શિંગાર માટે જોજો. આ શિંગારની 4-5 ચોપાઈ વાંચવાની, અને ઘરે તમારી બધાને ઘરે આવું હશે મને ખબર છે, તો એને હવે કાઢજો. ભલે આ નકલ છે ને, ખોટા સાટે સાચું જડે છે. હા, તો એ તો આમાં આવી જ ગયું. અલગ ઘૂઘરડીનો ઘાટ જુગતનો બધું છે જ. જો સરસ. જો હું આવું જ કંઈક વિચારતો હતો, કંઈક એક તો સેમ્પલ આવ્યું. હાલો હવે આગળ જઈએ ને. ચાલો હવે પગનું વર્ણન સમજાઈ ગયું કે નહીં? પગમાં નીચે જો, હજી પગની અંદર નીચે ઈ આવી ગયું. એની ઉપર જે આભૂષણ પહેરે છે એ આવી ગયું કે નહીં? હવે ઉપર જઈએ છીએ. ઉપર આગળ જઈશું એટલે વસ્ત્ર ઉપર આવશે. વર્ણન, વસ્ત્ર માટેનું વર્ણન છે, વસ્ત્રનો શિંગાર છે. હવે તો આપણે 2 ચોપાઈ લઈએ ને પછી આગળ વધીએ. વસ્ત્ર કેણી પહેરે વર્ણવું એતા
સાયેર અતિ સ્વરૂપ મારા જીવની ખેવના ભાજવા હું તો કહું ગજા સારું કૂપ શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. વસ્ત્ર કેરી પેને વર્ણવું. હવે વસ્ત્રની શરૂઆત ક્યાંથી થાય છે? પિંડી આવે ને પિંડી, હવે ત્યાં પગથી વસ્ત્રની શરૂઆત થશે. તો એ કે એનું વર્ણન હું કઈ રીતે કરું? કેવું છે એ વસ્ત્ર? હજી તો પહેરવાની શરૂઆત થાય છે, હજી તો નીચેથી શરૂઆત થાય છે, ઉપર દ્રષ્ટિ જઈ રહી છે. ત્યાં એવું કહે છે કે એ સ્વરૂપ કેવું છે? સાયર. સાયર એટલે કેવું થાય? સાગર સમાન. હવે સાગર છે એનું વર્ણન તમે કરી શકો? તો સાગર સમાન ઈ સ્વરૂપ મને દેખાઈ રહ્યું છે. વર્ણન કઈ રીતે કરીશ? પણ મારા જીવની ખેવના ભાજવા. ખેવના એટલે શું થાય? આમાં બહુ સરસ લખ્યું છે. જિજ્ઞાસા, સંતોષવા માટે ને. પણ આમ કાઠિયાવાડી ભાષામાં કહીએ તો મારે હણકો ભાંગવો હતો એમ, કે મને જે હતી ને તમન્ના એ પૂરી થઈ જાય એમ. પણ આ જિજ્ઞાસા જ મને એટલી છે, મને તો છે, પણ સુંદર સાથની જિજ્ઞાસા એ સંતોષવાની છે ને. હા, તો એ જિજ્ઞાસા સંતોષવા માટે. અને હું તો કહું ગજા સારું. મારી જેવડી કેપેસિટી છે, મારી જેવડી બુદ્ધિ છે એટલું હું કહું છું. કૂપ એટલે હું તો અલ્પ જ્ઞાની છું, હું તો અલ્પમતની છું, પણ તોય જેવું આવડે એવું વર્ણન કરી રહી છું. હવે આગળ શરૂઆત થાય ને ચરણિયાથી. ચણિયો હોય ને ત્યાંથી શરૂઆત થાય. જુઓ, અને ત્યાંથી વસ્ત્ર છે ને. નીલી તેલાહીનો ચરણિયો અને માહે કસબની ભાત. કોરે કોરે એને કાંગરી કાંઈ ઇન્દ્રાવતી જુએ કરી ખાત. સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. હવે આમાં જે વર્ણન છે હું કરતો જાઉં છું. શ્યામાજીના ચણિયાનો રંગ આસમાની અને લાહી. હવે લાહી કેવું થાય? લાહી એટલે લાહી કલર એટલે કેવો? આમાં તો લાહી મિશ્રિત છે એવું કહે છે. આસમાની કલર તો ઓળખાઈ ગયો, પણ એ ચણિયાનો કલર, એનો રંગ આસમાની અને લાહી મિશ્રિત છે. એટલે લાહી પણ કલર જ છે. અચ્છા, અલગ અલગ રંગ મિશ્રણ કરીને કરે એમ, એ લાહી. અને માહે કસબની ભાત. હવે આમાં તો એમ કે છે કે સોનાના કસબની ભાત છે. એટલે સોનું તો હશે જ, એટલે તાર ને એવું બધું હશે જ, પણ સોનાનું હશે. પણ અત્યારે આપણે નથી કરતા એમ્બ્રોઇડરીમાં, કરે છે ને? હા, એટલે એ કસબી કામ કહેવાય ને. અને કોરે, કોરે એટલે ક્યાં? નીચેથી જ ને, આમ ચણિયાનું નીચેથી બોર્ડર કોરે ને. તો કોરે શું છે? આમાં તો એવું લખેલું છે, કોરે કોરે ને કાંગરી. જેમ આયા કેમ આપણે દરવાજા ઉપર આમ કાંગરી હોય ને બધું કર્યું હોય નીચે, બસ. હા, એટલે એની આમાં એવું લખેલું છે, સરસ મજાના વેલ અને બુટા ગૂંથેલા છે. હવે આ સમજાઈ જાય છે ને, વેલ બુટા ને ગૂંથેલા હોય, લેસ મૂકે એ જ ને, એવું ઠેક. સારું છે તો ઈઝી હો સારું. હા, અને ઇન્દ્રાવતી આ જોઈ રહી છે. કઈ રીતે? ખાંત. ખાંત એટલે એકી દ્રષ્ટે, એકી ટસે, પણ એકદમ ચાહનાથી. એને ચાહ છે, એને જોવું જ છે. ત્યાંથી એની દ્રષ્ટિ જરાય બીજી જગ્યાએ જતી નથી. એવી રીતે જોઈ રહી છે. આપણે એમ કહીએ ને એકી ટસે, ત્યાંથી નજર ક્યાંય જતી નથી. આ તો ઓલા જેવું જ થાય, એ મૂલ મિલાવા અપના નજર દીજે હિત પલક ન પીછી ફેરીએ. આમાંય પલક પાછળ ફેરવવાની નથી. એ રીતે વર્ણન છે. હવે તો લાગે છે ઈજી છે. હા, જો વર્ણન બહુ થઈ નથી શકતું ને, એટલે જુગત ને જુજવી ને એટલે શું કહેવાય, ઝવેર, અનેક વિધના ઝવેર, એવો શબ્દ શું કામ આવી જાય? પણ તમે વર્ણન કરી શકો નહીં. બસ એને જોઈ જોઈને છે ને આનંદ લેવાનો હોય. ઘણીવાર આપણે એવા તૈયાર થાય ને કે પછી બહુ એનું વર્ણન ક્યાં કરવા જવું? જોઈ જોઈને કે હા બહુ સારા લાગો છો, બહુ સરસ લાગે, તમને બહુ સારું લાગે છે આ પહેર્યું છે ને, તો એના સિવાય બીજો કોઈ શબ્દ નીકળે? એવું થાય.
કાંગરી કેરી જુગત જોઈએ જો દ્રઢ કરીને મન માણક મોતીને હીરા કુંદન નીલા તે પાંચ રતન શોભા ને હું નિરખુંજી. હું બોલતો જાઉં છું ને તમે ઇમેજિન કરતા જાજો. આપણે નહીં લગભગ ઇમેજિન કરી શકીએ કારણ કે આપણે પહેરતા નથી પહેરતા ને. આપણે રોજ પહેરતા હોય ને તો ઇમેજિન થાય ને. અત્યારે આ છે જુઓ, ચણિયાની કિનારમાં જે કાંગરી ભરેલી છે એની જે ખૂબી છે ને, આપણે એમ કહીએ ને અત્યારે એમ્બ્રોઇડરી વાળા બધું એ જે વર્ક કરેલું છે ને વર્ક, તો આપણે જોતા જ રહી જાય એમ. દ્રઢ મન કરીને જો જોઈ બારીકાઈથી ધ્યાનપૂર્વક તો એમાં શું છે? માણેક, મોતી, હીરા. અને આમાં કુંદન શબ્દ વાપરે છે. કુંદન એટલે શું થાય? કેવો કલર થાય? હા, પણ આમાં એમ કે છે કે શુદ્ધ સોનું ન દેખાય એકદમ, એટલે પીળું તો હોય પણ પીળામાં એવો કલર આવે એકદમ શુદ્ધ સોનું એવું છે. નીલમ અને પાંચ એટલે આમાં એવું લખે છે હરિત મણિ. 5 પ્રકારનો, હા 5 ધાતુ હોય ને એનો જે કલર એટલે હરિત મણિ. એવું જળતર કામ કરેલું છે ને જડેલું છે ને એ અનુપમ દિશે છે. અનુપમ એટલે ખૂબ જ સુંદર છે. હવે શબ્દો અલગ અલગ વાપરે છે, છેલ્લે છે તો કેવું? સુંદર, સુંદર ને સુંદર. અનુપમ, દૈદીપ્યમાન, આમ જગારા મારી રહ્યું છે. આગળ. ભાત તો ભલી પેરે વરણવું માહે વેલ સોનેરી સાર વસ્ત્ર સમિયલ વનિયલ દિશે નવ સુજે કોઈ તાર શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. ભલી પેરે વર્ણવું એટલે એકદમ ડિટેલમાં, એકદમ બારીકાઈથી અને જબરજસ્ત જે કામ કરેલું છે નિપુણતાથી, એટલે એમાં કાંઈ ખામી નથી. એવી સરસ મજાની ડિઝાઇન છે. તો હું કે વિસ્તારથી વર્ણન કરું છું. અને આ જેટલા રત્નો જોડેલા છે, નંગો જોડેલા છે, એમાં વચ્ચે વચ્ચે જ્યાં જગ્યા છે ત્યાં સોનાના તારની વેલ પણ ગૂંથેલી છે. હવે એ તાર અને એ વેલની કેવી રીતે ગૂંથેલી છે એકદમ ડિટેલમાં છે. વસ્ત્રને જેમ ગૂંથો ને, જેમ કપડાને ગૂંથીએ ને એમ આ વેલોને ગૂંથેલી છે. એવી રીતે ગૂંથેલી છે કે એના તારના જે તાતણા હોય ને, તંતુ લખેલા છે આમાં, તાણા વાણા હોય ને, જેમ કાપડમાં ન દેખાય ને સિલાઈ કર્યા પછી અમુક જગ્યાએ દેખાય, પણ એકદમ સિવાઈ ગયા પછી ક્યાંય આપણે જોવા જાય તો બારીક જે દોરા હોય દેખાય, એ તો તૂટે પછી ખબર પડે. સેમ એવી જ રીતે એ જે તાણાવાણા છે ને, એ જે નંગ જડેલા છે એમાં એ પણ દેખાતા નથી. એનો મતલબ એવો થાય કે ઘણીવાર આપણે ખબર ને આપણા જ કપડા ઉપર જે નકશીકામને ડિઝાઇન કરીએ ને તો અમુક વાર ઉપસેલું હોય એટલે જુદું દેખાય, પણ અમુક વાર એની અંદર એવી ચિત્રકારી કરી નાખે ને એ વસ્ત્ર હાયરે જ એવું ફેરવી દે ને કે વસ્ત્ર અને આભૂષણ કે ડિઝાઇન તમને જુદી દેખાય જ નહીં. અત્યારે નથી કપડું બને સાદું, પછી એમાં ડિઝાઇન પાડી દે તો ડિઝાઇનનો ફોટો અને કપડું બે જુદા થાય, એકબીજા સાથે વણાઈ ગયા જ નહીં, એને એકબીજા સાથે એકરૂપ થયેલું કહેવાય. એટલે ચણિયો એની ઉપર આ નકશીકામ, આ જડાવ નંગ જડેલા છે એ તમને જુદું જુદું દેખાય જ નહીં. પણ હા, વજનદાર તો લાગે કે નહીં? આ બધું અત્યારે નવરાત્રિમાં ચણિયા ચોળી ને એવું પહેરે ને, પછી એની જે ઓલો શું કહેવાય સિવાયને આવે ને, પછી એ જે બેગમાં મૂકે બહાર મૂક્યો ને એને સાદા કપડાનું ઉઠાવજો, બે ઊંચકજો, બસ ખબર પડે ઓલામાં કેટલું નકશી કામ કરેલું છે, કેટલું જડેલું છે. ઓલું તો સાદું વસ્ત્ર છે. તો આની અંદર એ આવું છે. હવે આગળ. અનેક વિધના ફૂલ જ દિશે માહે ઝવેર તણા જલકાર નાડી તોયતી શોભા ધરે જેમાં રંગ દિશે અપાર શોભા સીનગાર
શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. નીલો પીળો શેત સેન્દુરિયો માહે કસબની ભાત. શ્યામ ગુલાલિયો ને કેસરિયો માહે જાંબુ તે રંગની જાત. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. જુગત એક વળી જોઈ છે ઊભી લાખી લીંબોયની દોર. માણક દે દ્રઢ કરીને જુએ શોભિત બંને કોર. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. ચીણ ચરણીએ જોઈએ મહે વેલ મોતી જળકાંત. રાતી નીલી ચુની કુંદનમાં ભલી પેરે માહે ભલંત. શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી. 20 ચોપાઈ સુધી રાગ બેસી ગયો. તમને શું લાગે? ઓન ધ સ્પોટ તાત્કાલિક બેઠો છે? મેં પહેલી વાર આ પ્રકરણો વાંચ્યા અને મને એમ થયું ને કે જોગમાયાનો દેહ ધરીને છે એ જ રાગ આમાં બેસાડું. હું બેસાડતો ગયો ધીમે 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 ધીમે, એક પછી એક ચોપાઈનો. 71 ચોપાઈનો રાગ બેસી ગયો. અને વર્ષોથી મેં ધીમે ધીમે પછી પ્રેક્ટિસ કરી. હા, એ વાત ઓર છે કે આપણે ગાતા નથી, બાકી 71 ચોપાઈ તમે ગાઈ શકો, તાલે બદલી જાય. પણ ઓલું શું છે ખબર છે? આપણે આ જોયું જ નથી ને, આપણે જોયું જ નથી ને, નથી જોયું. એટલે પછી યારું આપણે નાચશું તો ખરા તબલાને તાલે, પણ આનો જે રસ ઉતરવો જોઈએ ને શબ્દોથી, એ ન ઉતરે. પણ હકીકતમાં તમે રોજ ઘરે વાંચો, રોજ મંથન કરો અને તમને એટલી જ ખબર હોય છે કે હા આ વસ્તુ આવી હોય. તમે અહીંયા પહોંચ્યા અંગના વસ્ત્રમાં, તો જોજો પછી તમે સાંભળશો ને પછી તમે રાસ રમશો ને એનો આનંદ કાંઈક ઓર છે. વિચાર કરો, ગ્રંથ રાસ છે પણ વસ્ત્રનું વર્ણન કર્યું કે નહીં? હજી ક્યાં રાસ ચાલુ થયો? હજી ક્યાં નૃત્ય થયું? હજી ક્યાં રામત થઈ છે? પણ શા માટે શિંગાર? કારણ કે એ શિંગાર એ પ્રેમના જ છે. આ બધું પ્રેમનું જ બનેલું છે. અહીંનું કાલમય બ્રહ્માંડનું કાંઈ નથી. હવે થોડુંક આપણે લઈએ ને, એ ચણિયામાં અનેક પ્રકારના ફૂલ પત્તી તો હોય જ ને, ફૂલડા ન હોય? મેં તો એટલું જ મેં જોયેલું છે, એટલું જોયેલું હોય. હવે એટલે ફૂલ પત્તી દ્રષ્ટિગોચર એટલે દેખાય છે. એમાં ભાત ભાતના ઝવેરાત ઝગમગાટ કરી રહ્યા છે. અને નાડી એટલે ચણિયામાં નાડી હોય ને, આપણે શેમાં હોય? ચોયણામાં નાડી હોય ને. હા બસ એ. તો એની નાડીમાં 11 રંગોની શોભા વણેલી છે. હવે નાડીનું કાંઈ વર્ણન કરવાનું હોય? હવે જો હવે કે પેલા ફૂમકા આવતા, હવે આપણને આપણા ચોયણાનું ખબર છે ને, તો તમારા ચણિયામાં ન આવતું? આવતું ને? તો પેલા હતું ને, અત્યારે છે. હા, તો અત્યારે આટલું બધા વર્ષો વયા ગયા પછી આધુનિક જમાનામાં જો હજી આપણે આટલું કરતા હોય તો એ સમયે હોય કે ન હોય? એટલે 11 રંગોની શોભા વણેલી છે, જેમાં રંગ દિશે 11. જો ચોપાઈ બહુ સરસ છે, ચરણય સરળ છે. એવી જે નાળી હોય 11 કલર હોય. હવે નાળી દેખાય પેલી તો વાતી, પણ લટકતી હોય એટલી દેખાય ને, અંદરની આખી થોડી દેખાય. ફૂમકામાં જ 11 કલર છે. એવું તો આપણે આખી નાળી મને ખબર છે, પણ પહેરી લે પછી દેખાય? ઓકે. જો આ બધાને ઇન્વોલ્વ કર્યા કેવા બોલવા માંડ્યા. આનો વિરોધ કરો ને તો ખબર પડે. તો એ કે હવે એ જ વસ્તુ, આ જ વસ્તુ એને અહીંયા આવીને બોલવાની છે કે નહીં? એ કે બોલે છે. આ મારે પુરુષ થઈને બોલવું પડે આવું બધું. તો એ નાળી 11 કલર હોય તો કેટલી અત્યંત સુંદર દેખાય ને.
હવે જુઓ, એ નાડીમાં આસમાની, આસમાની એટલે જોયું ને આસમાન, પીળા, સફેદ, સેન્દુરિયો રંગે જોયો કે નહીં? હા, સિંદૂર. એ રંગની વચ્ચે વચ્ચે વેલ બુટાનું કસબી કામ, કસબ પણ કરેલો છે. શ્યામ, ગુલાબી અને કેસરીયો રંગ પણ અત્યંત શોભે છે. વચ્ચે વચ્ચે જાંબુ, જાંબુ એટલે જાંબલી તો ન થાય ને, જાંબલી, તો જાંબલી રંગની ઝલક પણ વર્તાય છે. જો આવા આવા અલગ અલગ કલર છે. અને એ જ નાડીમાં એક બીજી પણ ડિઝાઇન જોવામાં આવે છે. બંને છેડાઓ ઉપર, નીચેથી ઉપર લાખી એટલે લાખ જેવા રાતા, આપણે લાખ થાય ને, લાખ એટલે રાતો કલર એવો, અને લીંબુ રંગના દોરા પણ વણેલા છે. લીંબુ એવું ને, લીંબુ રંગના. માણક દે, માણક દે એટલે ઇન્દ્રાવતી. ઇન્દ્રાવતીનું નામ શું છે? માણક દે. માણક દે બેઠી છે ક્યાં અત્યારે? આપણે બધા ક્યાં બેઠા છીએ? જ્યારે આખું ગામ સાથ ન આપે ને, અને આપણા બધા અવગુણ ગાય ને બહાર, મહેરાજને એમ જ હતું ને કે આરો હું તો કેવું કામ કરતો હતો, અને હવે લોકો મારા વિશે કેવી વાતો કરતા છે, હવે તો હું ક્યાંય ન રહ્યો, બહાર પગ મૂકવા જેવો ન રહ્યો, અને રૂમમાં ને રૂમમાં બેઠો છું, લોકો શું વિચારતા છે? એ તો ઠીક, મારી બદનામી નહીં થાય, તારી બદનામી. આવી રીતના એકાંતમાં ગયા ને તો પછી બીજું કાંઈ દેખાય? તો પછી જોવા જેવું આજ રહ્યું ને, બીજું કાંઈ ન રહ્યું ને. આપણે હજી બીજું જોવા જેવું બાકી છે ને, એટલે દ્રઢ નથી થતું. સમજાય છે? એ નજર કેદમાં ત્યાં બેઠા ને આપણે અહીંયા, આ બધું એ જ છે. પ્રબોધપુરી આ ઉપદેશ આપનારી ભૂમિ જ છે. આપણે બેઠા છીએ અહીંયા, પણ હજી બીજા દ્રશ્યો છે ને એ આપણે થોડાક જોવાના રહી ગયા છે. એટલે અહીંયા દ્રઢતા થતી નથી. પણ માણક દે દ્રઢ કરીને જોવે છે. શું? શ્યામાજીનો શિંગાર. અને એ બંને છેડાની જે શોભા છે ને નાડીની, હવે લટકતા હોય હાસું કા? એક છેડો આમ નાખીને આમાં, બીજો છેડો અહીંયા લટકાવો. બે છેડા કોણ જોવે છે? હા. અને હવે આગળ આ ચણિયાની અંદર વિવિધ પ્રકારની, વિવિધ ભાતની હીરાકણી પણ દિશે છે, એટલે દેખાય છે. જેમાં મોતી ગૂંથેલી વેલ બુટાની કલા સરસ મજાની ઝળકી રહી છે. લાલ અને આસમાની રંગના નંગ સોનામાં તો એવી રીતે ભળી ગયા છે, નંગ અને સોનામાં ભળ્યો કે તેમની શોભા અપરિમિત. પરિમિત એટલે, પરિમિત એટલે શું? આમ જુઓ, આપણે આમ અહીંયા જે લિમિટ આવી જાય ને, લિમિટ આપણે પરિમિતિ કહીએ ને, પરિમિતિમાં શું હોય? આટલી લિમિટ આવે ક્ષેત્રફળમાં. ગોળ હોય તો ક્ષેત્રફળ, ચોરસ કે લંબચોરસ હોય તો પરિમિતિ, એટલે એક ફિક્સ થઈ જાય માપ. આનું કાંઈ માપ ફિક્સ છે જ નહીં. બસ જોયા જ કરો ને, જોયા જ કરો ને, તો હું આ કંઈ મોટું થતું જતું હશે. પણ જોજો, પ્રેમ છે. શું છે? પ્રેમ હોય ને, પ્રેમ, પ્રેમમાં હિસાબ ન હોય, પ્રેમમાં લિમિટ ન હોય, પ્રેમમાં ડાયમેન્શન ન હોય. એટલે અહીંયા શું કીધું? અપરિમિત જોવા મળે છે ને. હવે આમાં તો મને એવું લાગે છે કે આમાં તમને એક એને ઊભા કરવા જેવા નથી ને 2 મિનિટ માટે, એટલે એ નહીં જ થાવ. આગળ વધીને હવે આગળ શું આવશે? અહીંયા ચણિયોને આટલું પૂરું થઈ ગયું, અહીંયા આવી ગયા ઉપર. હમ 21મી ચોપા આવ્યા ને, 21મી ચોપા આવ્યા છે, મને ખબર છે. હવે હું છે ને 1 મિનિટ બંધ થઈ જાઉં છું, તમે બધા હારે ગાવજી રાગ. 21મી ચોપાઈ રાગ ગાવજી. આવશે. જો સીબીનો અર્થ ખાલી મારે એકલું બોલવું એટલું ન થાય. અહીંયા આપણે શીખવા આવી છે, એટલે તમે તાર ભલે વાર લાગે પણ શીખવાનું છે. ભૂલાઈ પડે ને, આ કંઈ કથા તો ઓલી થોડો વ્યાસપીઠ ઉપર હું નથી બેઠો, એટલે આમાં ભૂલાઈ થાય, આપણે ચર્ચા કરી લેવાની. આ ડાવડા ઊભા થાય તો બોલી ન હકી, વળી બેસી જવાનું. એમાં હું વાંધો છે? તો જો રાગ આવડી જાવો જો, અને આવડી જાય, પ્રેક્ટિસ કરો એટલે. એ ઉપર જે શોભા ધરે કાંઈ તે હનો ન લાભે પાર, અંગ ચરણીયો પ્રગટ દિશે સાડી માહે
સિનગાર શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી છૂટક છાપા કુંદન કેરા સાડી સેંદુરીએ રંગ હીરા માણેક મોતી લસણિયા મધ્ય પાંચ વાણીના નંગ શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી શોભા તો ઘણીએ સોહામણી જો દ્રઢ કરી જોઈએ મન ઝીણા વસ્ત્રને અતિ ઉત્તમ કાનીએ દોરી ત્રણ શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી હજી બે લઈ લઈ એટલે છે ને સાડી આવી જાય પૂરી હો માહે મોતી કોરે કસબી ત્રીજી નીલી ચુની શાર અનેક વિધની વેલ જો શોભે છેડે કરે જલકાર શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી હવે લાંક આવે આમાં સુંદર લાંક સોહામણો વાસો દિશે સાડી માયંગ વેણ તલે કંચુકીની કસો જુગતે સોહે બંધ શોભા સિનગાર શ્રી શ્યામાજી નો હું નિરખુંજી હજી એક આયર લઈ લે કા અંગનો રંગની રખીઓ ન જાય ક્યાં હે ન માય કૃણ ક્રાંત પેટ પાંસા ઉર કંઠની રખતા ઇન્દ્રાવતી પામે સ્વાંત શોભા સિનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુંજી હવે ચણિયાથી ઉપર આવ્યા મેં તો ગામડે છે ને મારી મોટી બહેન હતી ને અમે નાના નાના હતા અને દીકરી જેવડા પણ અમારી મોટી બહેન હતી ને તો ગામડે રિવાજ હતો નીચે ચણિયો પહેરવો પણ ઉપર શર્ટ પહેરતા મેં તો એવાય જોયેલા પણ ત્યારે શું છે ઓલું શું કહેવાય હું ખેતીમાં શું કામ કરવા જવાનું હોય મૂલે જતા હોય ને બધું પહેર્યું ત્યારે જો ઉપર કદાચ સાડી ન પહેરી હોય પછી જ પહેરે પણ ચણિયો ને એની ઉપર શર્ટ પણ આપણે ત્યાં શું છે સાડી ને ચણિયો એ કોમ્બિનેશન છે અને જો શ્યામા મહારાણી અહીંયા છે જ પાસ પણ થોડુંક વર્ણન અલગ છે ને આમાં યોગમાન બ્રહ્માંડમાં એટલે તો એ કે ચણિયાની ઉપર હવે તમે જાઓ તો જે સાડી પહેરેલી છે ને એની શોભાનો કોઈ પાર નથી ને ચણિયો મોંઘો કે સાડી ચણિયો મોંઘો ચણિયાથી સાડી મોંઘી ને એટલે જેમ ઉપર જાય ને આ તો વાત કરું જેમ ઉપર જાય ને ઉપર એમ ભાવ વધતો જાય ને ભાવ કયો વધારવાનો છે અહીંયા શોભાનો કયો શોભાનો એટલે ઉપર જે સાડી પહેરેલી છે એની શોભાનો કોઈ પાર નથી તમે પારાવાર ન પામી શકો શ્યામાજીએ જે સાડી પહેરેલી છે એ નિર્મળ અને પછી કેવી પારદર્શક પ્રગટ દિશે છે ને અંગ ઉપર સાડી પહેરેલી છે અને એમના જે અંગ છે હવે જો બધું આવી જાય ચણિયો પછી સાડી અને આખો શણગાર હવે તો શ્યામાજી આખા ન દેખાવા માંડે ચણિયાથી આમ ઉપર જાય ને સાડી પહેરેલી હોય તો અહીંયા મુખમંડળ સુધી આવી જાય કે નહીં દ્રષ્ટિ એટલે આખા શ્યામાજી હવે દેખાવા માંડ્યા હવે આગળ
એ સેંદુરિયા રંગની જે સાડી છે એમાં વિવિધ પ્રકારની આકૃતિઓ છે અને સોનેરી બૂટા જડેલા છે. સોનું તો બધે મારા ખ્યાલથી આવશે ને. અહીંયા મોંઘું છે, અહીંયા ભાવ ચડે ને ઉતરે. એક પાતના ગીરે વૃક્ષકા ના ગીરે પંખી કા પર, એવું ને, એ તો પરમધામમાં. અહીંયા એવું જ હતું ને, કાં કબીર સાહેબ નથી કહેતા? એક કયું પેલું બહુ સરસ ચોપાય છે, જેવન પવન ન સંચરે પંખી ઉડી ન જાય, દાસ કબીરા યો કહે એ વન મેં ઢૂંઢું જहाँ કૃષ્ણ ચરાવત ગાય. છે ને, એમાં નવો પવન બહારથી અંદર ન જાય અને અંદરના પંખી ઉડીને બહાર ન જાય. કબીર એમ કહે છે વન હું ગોતું છું જ્યાં કૃષ્ણ ગાયો ચરાવે. કેમ ભાઈ, અહીંનું વન એણે નથી જોયું? અક્ષરની પંચ વાસનામાં છે. આપણે જોયું હોય અહીંનું વન, તો એણે ન જોયું હોય. પણ એ અક્ષરના હૃદયમાં અખંડ થયેલા દ્રશ્યો છે. અને એ અત્યારે ઇન્દ્રાવતી તારતમ્યની પાસે ગયો તો દ્રશ્યો હલનચલન કરે છે કે નહીં? તો હવે સાડીની અંદર હીરા, માણેક, મોતી, લસણિયા, હવે જો વર્ણન એનું આવ્યું છે. નીચેના જે આભૂષણો છે, શિંગાર છે અને કસબી કામ કરેલું છે ને, એ જ ઉપર આવશે જુઓ. અને મધ્યમાં પાછા 5 પ્રકારના નંગઈ જડેલા છે. આમ ઝીણવટ ભરી દ્રષ્ટિથી જોઈ તો શોભા તો બહુ સોહામણી લાગે. સોહામણી એટલે શું? આપણને મજા આવે, આપણને બહુ આનંદ આવે. ઘણી સોહામણી છે દ્રઢ કરીને જોઈએ તો. અને એટલી બારક એ જે વસ્ત્ર છે ને, એ જે સાડી છે એ કેવી છે? એકદમ બારીક અને મુલાયમ છે. આ મડો ને, ઘણા આપણને આપણે કાપડ લેવા જઈએ તો મડીને ખબર પડે આ કાપડ લેવું કે નહીં. એ ખબર પડતી હોય એને જ પડે. પછી અમુક તો આપણે પછી બ્રાન્ડ ઉપર જાય કે આ છે દિગ્જામ છે, રેમન્ડ છે, કે આ છે ફલાણું, એટલે લઈ જ લ્યો આખું વેચીને. અને વખાણ કરવાવાળા એમ કરે આ કાપડને કાંઈ ન થાય. પણ ઘણા એમ કે તો એ કાપડ અડવા દે, જોવા દે, આમ થાય ને. એટલે આમાં એકદમ અંદર મુલાયમ છે. અને એની કિનારી ઉપર 3 ધારી દોરી, એટલે ત્રેવડી દોરીની કોર. એ ત્રેવડી દોરી કેવી છે? સાડીમાં જ ને. હવે સાડીમાં આમ સાડી પહેરો તો કોરે કોરે ને, અત્યારે તો કોરે કોરે જ લેવાની ને. હા, એ કોરે, એટલે આમ સાડી જોઈએ ખબર પડી જાય એમ આપણે કોરે કોરે છે. વચમાં મોતી અને કિનારી ઉપર કસબ જડેલા છે. મોતી અને તાર કસબની સાથે સાથે આસમાની રંગની રત્ન કણિકાઓ. હવે જો પાછું આમાં ડિટેલમાં વર્ણન આવી ગયું. અત્યારે જો આપણે ચણિયા ચોળી પહેરી અને એમાં જે ઉપરનો હોય ડ્રેસ અથવા તો સાડી હોય, અત્યારે લગ્નની સાડી અમે અમુક એવા લેવા જાઓ તો મિનિમમ 25,000થી લઈને કેટલાય લાખોમાંય જાય ને, એવી સાડીઓ પણ મળે. તો વિચાર કરો એમાં કેવું કામ કરેલું હશે. એવું જ છે સાડીમાં. નંગોની જે સજાવટ છે અને સજાવટ યુક્ત જે અનેક વેલની પત્તીઓ છે, એવા પાંદડા દેખાય ને આપણને, એ ખૂબ જ શોભે છે. અને સાડીની બંને કિનારો ઝગમગી રહી છે, ઝગમગાટ કરી રહી છે. હવે આગળ આવે સાડીમાંથી પીઠનો ભાગ. સાડી પહેરી હોય ને આછી સાડી, એટલે જો પીઠનો ભાગ, એને શું કહેવાય? લાંક આવે કે નહીં આમ? હા, એ વાંસો દેખાઈ રહ્યો છે સાડીમાં, જોજો. અને એમાં પીઠનો લાખ, ચોટી, ચોટલા, એમાં વેણ ક્યાં હોય ગૂંથેલી? વેણ તલે, વેણ તળે, એટલે અહીંયા હોય ને વેણ, એની તલે એટલે નીચે. આપણે બ્લાઉઝ તો હોય પણ અત્યારે પાછળ આવે ને. હા, હવે જો આમ આ મતલબમાં અહીંયા શું કે વેણ, અહીંયા શું આવે? વેણી, પછી તો ચોટલો. પણ એ તો આવે, ચાલો. અચ્છા, એમ નહીં, વેણ, વેણ એટલે શું? વેણ, અચ્છા આમાં એવું લખ્યું છે, સાંભળો હવે. ચોટી નીચે, આપણ વેણ તલે એટલે નીચે, તલે એટલે નીચે, પણ આમાં એવું લખ્યું છે ચોટી, ચોટલા. ચોટી એટલે ચોટલા. ઓકે, આ ચોટલાની જેમ આપણ નીચે. આ તો એ આવી ગયું ને હવે. ઓકે, હાલો. એ પીઠ ઉપર આમાં રગઝગ થાય તો મજા આવે, આમ દ્રઢ થાય પીઠ પર. એટલે આ બરાબર ચોળી, બરાબર. એટલે કંચુકી જે પહેરેલું છે ને, બ્લાઉઝ પહેરેલું હોય કે નહીં, એમાં દોરી પાછળ અહીં બાંધો કે નહીં, એ કસ બાંધેલી છે. અને એ કસ જે બાંધેલી છે ને, એ પણ બહુ જબરજસ્ત યુક્તિપૂર્વક બાંધેલી છે. અને એ જે બંધ બાંધેલું છે ને, એ ખૂબ જ સુંદર દેખાઈ રહ્યું છે. આ શ્યામાજીનું જે અંગ છે કે અંગો છે, એનો રંગ જો તમે નિરખો
તો નિરખી ન શકો. કેમ? એકદમ પ્રકાશવાન છે, પ્રકાશમાન છે, અને કરોડો સૂર્યમાંથી આમ કાંતિ પ્રગટ થતી હોય, પ્રકાશ નીકળતો હોય, કિરણો નીકળતા હોય ને, એ કિરણો નીકળી રહ્યા છે એટલે એ અંગોને તમે નિરખી શકો નહીં. છેલ્લે તો તમને એમ જ દેખાય નૂર 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 ને નૂર, પ્રકાશ જ પ્રકાશ. હવે એમાં પેટ જુઓ, પેટ, એના પાંસળિયું, વક્ષ સ્થળ, બરાબર ને, ઉર, અને કંઠ નિરખો, કંઠની શોભા, આગળનો ભાગ એટલે પાછળનો ભાગ, પછી આ કંઠની શોભા બધું નિરખે. કોણ? ઇન્દ્રાવતી. કારણ કે હવે તો આખા શ્યામાજી દેખાય કે નહીં, અને નિરખે તો કેવો અનુભવ થાય છે ને. પેલા શાંત નહોતા ને, હવે આ શિંગાર દેખાણો તો એકદમ સ્વાંત. સ્વાંત એટલે શાંતિનો અનુભવ થયો. 6 ચોપાઈ આપણે ગાઈ હતી ને, હવે 4 ચોપાઈ લઈ લઈ એટલે સાડી તો આવી ગઈ, પણ કંચુકી ચોલી પણ આવી જશે હો. એટલે એટલું પૂરું થાય ને પછી આપણે 15 મિનિટનો વિરામ લેશું. એટલે અહીંયા સુધી પહોંચી ગયા ને આપણે. હા, ચાલો. અંગનો રંગ અજવાસ ધરે તિહા શ્યામ ચોલી શોભાવે, સુંદર સર્વે શૃંગાર શોવાહે તિહા લહેર ભૂષણ કૃણ આવે, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. કસકસતી ચોલીને કઠણ પયોધર પીલા ખડપાશોભંત, કસઠા મેં જે કાંગરી તિહા નીલા ઝવેર જલકંત, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. ભરત ભલી પેરે શોભિત કાંઈ પચરંગ ચૂની શાર, અનેક વિધના ફૂલ વેલ ખસબોય તણા બહેકાર, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. કંચુકી જડાવ છે જોગત જુજવી ઉપર, આભરણ ભલી ભાંત, સુંદર સ્વરૂપ જોઈ જોઈને મારો જીવ થાય નિરાંત, શોભા સીનગાર શ્રી શ્યામાજી ને હું નિરખુજી. આ ઉપરનો ભાગ આવી ગયો. હવે આગળ શ્યામાજીના એકે એક અંગ અને એનો વર્ણ એટલે એનો રંગ, એમ કરોડો સૂર્યનો પ્રકાશ આમ જગારામાં ઝગમગાટ કરી રહ્યો ને એવા એના તમામ અંગો દેખાય છે. દરેકે દરેક અંગમાંથી પ્રકાશ નીકળી રહ્યો છે. હવે આવ્યા કે તેઓએ પહેરેલ છે શું? તો કે આપણે એમ કહીએ ને કંચુકી, ચોળી, બ્લાઉઝ એ પહેરેલું છે ને કેવા કલરનું છે? શ્યામ રંગનું છે ને. શ્યામ એટલે કેવો રંગ? અહીંયા રંગ છે હો, અહીંયા રંગ છે, અહીંયા પેલો વર્ણ નથી એમ, બરાબર? અવસ્થા નથી, વર્ણ છે. વર્ણ ને કલર છે, અવસ્થા નથી. તેમણે ધારણ કરેલ બધા જ શણગાર ખૂબ જ શોભાયમાન છે, અને જેટલા પણ આભૂષણો એમણે પહેર્યા છે અથવા તો આ વસ્ત્રો ઉપર છે, સાડીમાં અને બ્લાઉઝમાં, એ રત્નોમાંથી નીકળતા કિરણો ચારે તરફ ઝલકાર કરી રહ્યા છે. હવે જુઓ, સ્ત્રીની છાતીનો જે આગળનો ભાગ છે ને, કસકસતી ચોલી, આગળનો ભાગ, હવે ત્યાં જ બ્લાઉઝ પહેરવાનું હોય. હવે જુઓ, એકદમ કઠણ છે, શરીરે કઠણ છે, ચપોચપ, અને જે ચોલી પહેરી છે, જે બ્લાઉઝ પહેર્યું છે એ એકદમ કેવું છે? કઠણ, આમ ઢીલું નથી, એ રીતે ધારણ કર્યું છે. અને એના ઉપર પીળા રંગના ખડપા. હવે જુઓ બ્લાઉઝની ડિઝાઇન, પહેલાંના જમાનામાં પહેરતા, અત્યારે કદાચ એક જ પ્રકારની ચોળી કે કંચુકી હોય, પણ એની અંદર આમ ભલે કલર હોય, પણ આમ તમે આગળનો ભાગ જુઓ તો એમાં અલગ અલગ કલર હોય કે નહીં? એટલે એ કેવા કલર છે પાછા?
એ જૂના જમાનામાં તમે જુઓ, આમણે એમ કીધું હતું કે બીજી જ્ઞાતિના હોય, અન્ય જ્ઞાતિના રબારી કે બધા, હજી એનો પરવેશ જુઓ એકદમ બ્લેક ન હોય, પણ બ્લેક હોય એમાં આગળનો ભાગ હોય ને એ કંચુકીનો, એ પાછા કલર અલગ હોય ને, તો એ કેવા કલર છે? પીળા રંગના ખડપા શોભે છે. એ આગળનો છાતીનો ભાગ છે એટલો જ પીળા રંગનો. હો, કસ થામે જે કાંગરી. હવે કસની સાથે, હવે કસ તો ક્યાં હોય? પાછળ જ હોય ને. તો એમાંય કાંગરી જડેલી છે અને એમાં નીલમણીનો પ્રકાશ ફેલાઈ રહ્યો છે. અને ચોળીમાં જે ભરતકામ કરેલું છે એમાં પચરંગી એટલે વિવિધ પ્રકારના રંગ, એની રત્ન કણીઓ પણ જડેલી છે. હવે એ તો ડિઝાઇન થાય કે ન થાય? થાય ને. અત્યારે આપણે બધા જોઈએ, પણ આપણે ડિટેલમાં નથી ગયા. આની ખબર કોને હોય? જેણે આ કામ કર્યું છે ને એમ્બ્રોઇડરીમાં. જોજો, મને તો એવું લાગે જે બહેનો માટે કરેલું છે ને એણે એટલું નિરખી નહીં જોયું. એણે કીધું હોય છે કે મને આવું તૈયાર કરી દે, મારે પહેરવું છે. પણ જેણે કામ કરેલું છે ને, એક પછી એક દોરો વર્ણેલો હોય છે ને, એની ઉપર આ બધું મૂક્યું હોય છે ને, એને હરાન બધી ખબર છે. તો આપણો આ શિંગાર નક્કી કોણે કર્યો? કોને આદેશ કર્યો? તો યોગમાં એને ને. હું કહું એવા જ શિંગાર મારી સખીઓને કરાવવાના છે. પોતે જ તૈયાર થઈને ઊભા હતા. તો જોજો, અત્યારે એમ્બ્રોઇડરીમાં કારખાના છે, એમાં બધા જેન્ટ્સ જ છે આ કામ કરે, મોટા ભાગના. તો આપણું આ કારીગરીના કામ કોણે કરેલું છે? રાજ્ય. આપણા માટે તૈયાર જ હતા કે નહીં? આપણે કંઈ ભાડું દેવું પીડવાનું? અથવા ભાડે લાવ્યા? ભાડે ન લાવ્યા તો ઘરનું કરી લીધું છે કે નહીં? કેમ? અખંડ દ્રશ્યો છે આપણા જ છે કે બીજાના? હા. તો એમાં ચોળીમાં વિવિધ પ્રકારની ફૂલવેલની પણ ભાત છે અને એમાંથી મધુર સુગંધ પ્રસરી રહી છે. જો ખુશબોય તણા બહેકાર, એટલે વસ્ત્રોમાંથી પણ સુગંધ આવે. આપણા વસ્ત્રોમાંથી ન આવે. આપણે તો ઉપર સેન્ટ છાટી અને બીજું શું હોય? આપણે સુગંધ માટે ન છાંટતા હોય, પણ હવે કાલમાં એનો બ્રહ્માંડ જ એવો છે ને. આમ રોડે નીકળીને અને પ્રદૂષણ હોય ને અને ગરમી હોય તો પછી આપણે જો આપણી પાસે કોઈ ઊભું રહે, એક ઊભું રહે એનો વાંધો નહીં, પણ આપણે બીજા પાસે ઊભું રહેવું છે. એટલે બધા સુગંધીદાર દ્રવ્યો છાંટી કે નહીં? આવી ચોપાઈ છે કે નહીં? કલશની અંદર છે ને? નથી? એ ચોપાઈ છે વૈરાટની જાળીમાં. શું આવે? મર્દન અંગે ચંદન ચર્ચે પ્રીતે પ્રીશે જાય. મરણતોલ શરીરને આમ ચંદન ને આ બધું કેવું ભૂસે, કેમ? સુગંધ આવે એટલે. અને બીજા સુગંધીદાર પદાર્થો એનાથી નાય અને પાછા આપણે છાંટી હોત. શું કામ? જેવું તેવું નહીં રહેવાનું એમ. અરે જેવું તેવું રહેવાનું નથી. બહાર દુર્ગંધ ન આવે ને આપણામાંથી પરસેવાની, એટલે એમ. પણ આમાં તો જુઓ, દરેકે દરેક વસ્ત્રમાંથી કંઈક ખુશ્બુનો ફેલાવો થાય. ઉપરથી હોય બધા એમ ન હોય ને. ચોળીમાં વિવિધ પ્રકારના નંગ ખૂબ જ યુક્તિપૂર્વક જડેલા છે. જબરજસ્ત ડિઝાઇન કરી છે, એકદમ બુદ્ધિ વાપરી છે એમ, અને તીક્ષ્ણ એકદમ બારીક કામ કરેલું છે. અને એના ઉપર વિવિધ પ્રકારના આભૂષણો સુંદર રીતે જડેલા છે. આભરણ હોય ને, આભરણ એટલે આમ નકશીકામ જરી બુટાવાળું ન હોય બધું, એવું એવી રીતના સરસ મજાનું છે. અને આવું સુંદર સ્વરૂપ. હવે આખે આખું દેખાઈ ગયું કે નહીં? સાડી દેખાય તો મુખ દેખાય, મસ્તક દેખાણું, પાછળનો ભાગ દેખાઈ ગયો તો આખા શ્યામાજી દેખાઈ ગયા કે નહીં? નિરખી રહ્યા છે ને કોણ? ઇન્દ્રાવતી. તો સુંદર સ્વરૂપ. આમાં કેટલી ચોપાઈઓ એવી છે જેમાં બબે વાર વાપરું જોઈ 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 જોઈ, એટલે એના સિવાય બીજે દ્રષ્ટિ જાતી જ નથી. એટલે સુંદર સ્વરૂપ જોઈ જોઈને, નકર એક જ વાર ન લખાય, જોઈને. આવું સરસ મજાનું સુંદર સ્વરૂપ વારંવાર નિહાળતા નિહાળતા મારો જીવ થાય નિરાંત. હવે જુઓ, કોને નિરાંત મળે છે? કોને શાંતિ મળે છે? કોને સુખ મળે છે? જેમ દર્શન સુંદરબાઈએ કર્યા પણ દેવ આપીને મજા આવી, એમ અત્યારે ઇન્દ્રાવતીને દેખાય છે પણ મજા મરુ રાજાને આવે છે. એમ આપણને જોઈ દેખાઈ જાય તો આપણી અંદરનો જે જીવ છે ને એને શાંતિ મળે, એને સુખ મળે. અને આ સુખ સાગરમાં તમે ઝીલણા કરો, તમને એવો અનુભવ થશે કે આપણને રાજ્યએ કેવું ધન આપ્યું છે. આ મંથન કરશો ને આમાં ડૂબશો ને તો તમને એમ થાય તમે છે ને ગરીબ નથી. બીજી વ્યવસ્થા કાલમાં બ્રહ્માંડમાં આપી હોય કે ન આપ્યું, બીજાને સપને જે વિચાર ન થતો ને એવું રાજ્ય મહારાજે તમને બહુ સરળતાથી આપી દીધું. પણ આમાં ઊંડા ઉતરીએ અને એમાં ઝીલણા કરીએ ને તો કાંઈક આનંદ આવે. અને બાકીની ચોપાયું છે, હવે આપણે શું છે ધીમે ધીમે આ ભાષાથી વણાઈ ગયા કે નહીં? એટલે મને એવું લાગે કે બાકીની 35 મિનિટ કે 40 મિનિટમાં પૂરું થઈ જાય. કાં? કારણ કે આપણે અહીંયા સુધી આવી ગયું ને, આપણે નથી કહેતા હવે અહીંયા સુધી આવી ગયું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી